चिंता संतान हंतारो यत्पादां बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम पञ्चधा हृदये मम। श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, अपने अपने गुरुदेव की जय, श्री कामधेनु मैया की जय। सर्वदेवमयी, सर्वतीर्थमयी, सर्वलोकहितेशिणी, सर्व पापनाशिनी, सर्व क्लेशहारिणी, सर्व पितृतारिणी, मुक्तिदायिनी गौमाता की जय। नमो गोभ्यः श्रीमतीभ्यः सौरभेभ्यः एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। સર્વ જગતનું કલ્યાણ કરનારી, સમસ્ત લોકનું મંગલ કરનારી, સમસ્ત જીવને તારનારી, સર્વ ઋષિમયી, સમસ્ત દેવતાઓને પોતાના ભીતર સમાહિત કરનારી, જે 33 કોટી દેવતાઓ ગૌમાતાના ભીતર પ્રતિષ્ઠિત રહીને સમસ્ત સંસારને આશીર્વાદ આપવાની શક્તિને પામે છે, જેમના ચતુષ્પાદોમાં સદૈવ 33 કોટી તીર્થ બિરાજમાન છે, એવા નંદી બાબાના ચરણોમાં પ્રણામ। જેમના ચતુષ્પાદોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સદૈવ પ્રતિષ્ઠિત હોય છે, એવી ગૌમાતા જે સદૈવ દરેક જીવનું કલ્યાણ કરે છે, એ કામધેનુ માતા સમસ્ત જગતમાં બિરાજમાન, સમસ્ત લોકમાં બિરાજમાન, એ કામધેનુ માતાના ચરણોમાં સાક્ષાત કોટી કોટી પ્રણામ। નંદી બાબા એ જ સાક્ષાત ધર્મ છે, જેમના ધર્મરૂપી ચરણો માત્રથી આ સમસ્ત પૃથ્વી પાવન છે, એવા નંદી બાબાના ચરણોમાં પ્રણામ। આજે
શ્રાવણ શુક્લ એકાદશી, અર્થાત આજે બે એકાદશીઓ છે. એક તો પુત્રદા એકાદશી, જેમને શ્રાવણ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે, અને એક છે પવિત્રા એકાદશી, જે પુષ્ટિ માર્ગમાં આજે પ્રતિષ્ઠિત છે. તો પુત્રદા એકાદશી ની વ્રતવિધિ શું છે? અને આ પુત્રદા એકાદશી જે કોઈ પણ જીવ કરે છે, જેનો ઉપવાસ કરે છે, ફલાહાર કરે છે, વ્રત ધારણ કરે છે, તે જીવને કેવા પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ થાય છે? એવો પ્રશ્ન ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કરી રહ્યા છે કે હે પ્રભુ, આપે એટલી એકાદશીઓની કથા શ્રવણ કરાવી છે, આપે એટલી કથાઓ મને શ્રવણ કરાવી, જેને શ્રવણ કરવા માત્રથી મારું રોમ રોમ પવિત્ર થઈ ગયું છે, મારું રોમ રોમ હર્ષિત થઈ ઉઠ્યું છે. તો આપ મારા પર કૃપા કરો અને આ શ્રાવણ પુત્રદા એકાદશીનું મહાત્મ્ય શું છે મને બતાવો. હું એની કથા જાણવા માટે ખૂબ ઉત્સુક છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ પુત્રદા એકાદશીની કથા શ્રવણ કરાવતા કહે છે કે હે ધર્મરાજ યુધિષ્ઠિર, આપનામાં કથા શ્રવણ કરવાની જેટલી જિજ્ઞાસા છે, તેને જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. અને ખરેખર એ વાત સત્ય છે. જ્યારે જ્યારે કોઈ જીવમાં કથા શ્રવણ કરવાની જિજ્ઞાસા પ્રગટ થાય છે, ત્યારે ત્યારે તે જીવ કથા શ્રવણ કરવાનો અધિકારી બને છે. તે જીવ પ્રભુને ખૂબ પ્રિય છે, જે પ્રભુની લીલાઓને શ્રવણ કરતો રહે છે અને તેના અનુગ્રહ માત્રથી પોતાનું જીવન સાર્થક બનાવે છે. પ્રભુને કેવા જીવ પ્રિય છે? મનમાં ક્યારેક પ્રશ્ન આવે કે હું પ્રભુને પ્રિય છું કે નહીં? મારા કર્મ, મારા કૃત્ય, હું જે પણ પ્રકારના કાર્ય કરી રહ્યો છું, એ પ્રભુને પ્રિય છે કે નહીં? ત્યારે સદૈવ મનમાં તેવો ભાવ ધારણ કરવો કે મારા પ્રભુને જે પ્રિય છે તેવું કાર્ય હું કરીશ તો મારા પ્રભુ અવશ્ય પ્રિય થશે. પ્રભુને જેવું પ્રિય છે, પ્રભુને જેમાં પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, તેવું કાર્ય યદિ હું કરીશ તો તેમાં પ્રભુને પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. પ્રભુને શું પ્રિય છે? પ્રભુનું સંપૂર્ણ જીવન આપણે જોઈએ તો એમાં સંપૂર્ણ જીવનમાં પ્રભુને અનેક તત્વો પ્રિય છે. તેમાંનો એક સૌથી પરમ પવિત્ર તત્વ છે ગૌમાતા. પ્રભુને ગૌમાતા ખૂબ પ્રિય છે. ગૌચારણ કરવું, ગૌઓની સેવા કરવી, સદૈવ ગૌદોહન કરવું. ગૌમાતાના ગોમય સાથે પણ પ્રભુનો એટલો પ્રેમ છે. ગૌમાતાના દુગ્ધથી બનેલું માખણ પ્રભુને બહુ પ્રિય છે. તો પ્રભુને જ્યારે જ્યારે પ્રિય હોય એવા કાર્ય આપણે કરીએ છીએ, એ કાર્ય ખરેખર કર્મ બની જતા હોય છે, કેમ કે એ આપણા પ્રભુને પ્રિય છે. તો એટલા માટે અહીંયા ધર્મરાજ યુધિષ્ઠિર પ્રશ્ન કરી રહ્યા છે અને પ્રભુ એ પ્રશ્નનો ઉત્તર સુંદર કથા દ્વારા આપી રહ્યા છે. તો જે જે જીવ કથા શ્રવણ કરવાના પાત્રતા હોય છે, જે જીવમાં એવી પાત્રતા હોય, એવો અધિકાર હોય છે, ત્યારે ત્યારે એ જીવ કથા શ્રવણ કરે છે. ત્યારે ભગવાન કથા શ્રવણ કરાવતા કહે છે કે પ્રાચીન સમયમાં એક રાજ્યમાં એક સુકેતુમાન નામક રાજા રાજ્ય કરતા હતા, જેને બધો વૈભવ, બધો ઐશ્વર્ય હતો, પરંતુ એમને કોઈ સંતાન ન હતી. બધી પ્રકારનું સુખ, શાંતિ, ઐશ્વર્ય, વૈભવ બધું એમને હતું, પરંતુ જ્યાં સુધી સંતાન ન હોય ત્યાં સુધી જીવનનો ખાલીપો એ ભરાતો નથી. જીવન ખાલી ખાલી જેવું લાગે છે. તો એટલા માટે એમનું સદૈવ એ ચિંતિત રહેતા હતા અને એમનું જીવન ખાલી થઈ ગયું. એમને જીવનમાં કોઈ રુચિ રહી ન હતી, જીવન જીવવામાં કોઈ જિજ્ઞાસા રહી ન હતી. ત્યારે
એમને કોઈ પંડિતે એમને કહ્યું કે ગૌગ્રાસ રોજ આપો, ગૌ માતાને રોજ અન્ન પ્રદાન કરો, તો તેનાથી આપને પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે. એમને એ કર્યું. કોઈએ કહ્યું ગૌદાન કરાવો તો પુત્ર પ્રાપ્તિ થશે, તેમને તે કર્યું. કોઈએ કહ્યું પેલો ઉપાય કરો તે પુત્ર પ્રાપ્તિ થશે, એમને એ કર્યું. અનેકો ઉપાય કર્યા, અનેક ક્રમ કર્યા, પરંતુ જ્યાં સુધી મનમાં વિશ્વાસ ન હોય ત્યાં સુધી કોઈ ઉપાય, કોઈ ક્રમ કામ કરતો નથી. આ ખરેખર જીવનની અનુભૂતિ કરેલી વાત છે. દરેકને જીવનમાં ક્યારેય ને ક્યારેય એવી અનુભૂતિ થઈ જશે. કોઈ પંડિત પાસે, કોઈ જ્યોતિષી પાસે આપણે જઈએ, જ્યારે આપણને કોઈ ઉપાય આપે, કોઈ ક્રમ કરવાનું આપે, કોઈ આપણા જીવનમાં પરિવર્તન લાવવાનું કહે, ત્યારે યદિ આપણને તેમના પર વિશ્વાસ છે તો એમનો ઉપાય તત્કાલ કાર્ય કરશે. તેમના ઉપાયથી આપણા જીવનમાં તત્કાલ પરિવર્તન આવશે. પરંતુ જો આપણે તે ઉપાય પર, તે ક્રમ પર, તે એમને જે બદલવાની, જે પરિવર્તન કરવાની વસ્તુઓ કહી છે, તેના પર યદિ 1% પણ શંકા લાવીએ છીએ, સંદેહ કરીએ છીએ, ત્યારે એ ગમે તેવો રામબાણ ઉપાય પણ હોય તો પણ એ કામ કરતો નથી. કેમ કે આપણો વિશ્વાસ નથી. આપણે તે વિશ્વાસ પાત્ર યોગ્ય વ્યક્તિ પર, વિશ્વાસ પાત્ર કાર્ય પર શંકા કરીને તેના બધા ગુણ અવગુણમાં પરિવર્તિત કરી દીધા છે. તો એટલા માટે એમને ક્યારેક મનમાં વિચાર આવતો કે કોઈ પ્રાણીને રોજ રોટલી ખવડાવવાથી કઈ પ્રકારે પુત્ર પ્રાપ્ત થાય, કોઈ એક પ્રાણીનું દાન કરવાથી કઈ પ્રકારે એક પુત્ર પ્રાપ્ત થઈ શકે. એમના મનમાં એવા ભાવ હતા, પરંતુ જેવો જેને ભાવ હોય તેવો જ એને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે એમના મનમાં ભાવ એવા હતા, પરંતુ ગૌમાતા તો માતા છે. માતાના હૃદયમાં સદૈવ કરુણા અને વાત્સલ્ય જોવા મળે છે. ત્યારે એમના મનમાં સદૈવ એવી કરુણા અને ભાવ છે, તો પણ એ રાજાના ભાવને ભલી ભાંતિ જાણતા હતા. ગૌમાતા એ રાજાના ભાવને જાણતા હતા અને રાજાના જીવનને પણ જાણતા હતા. તો એમને લાગ્યું કે એકવાર ગૌદાન કરી દીધું ને મહિનાઓ સુધી ગૌગ્રાસ પ્રદાન કરી દીધો, તો હવે મને પુત્ર થવાનો નથી, હવે મારે કંઈક બીજો ઉપાય કરવો પડશે. એમને અનેક ઉપાય કર્યા, પરંતુ એમને ક્યાં જાણ હતી કે ગૌદાન અને ગૌગ્રાસ આપવા માત્રથી તેમના જીવનની જે કોઈ પણ ઉપલબ્ધિઓ એમને પ્રાપ્ત થવાની છે, જે એમને મનોકામનાઓ એમની પૂર્ણ થવાની છે, એ મનોકામના પૂર્ણ થવાનું પ્રારંભ થઈ ગયું છે. પરંતુ એમને જ્ઞાત ન હતું. એ તો હજુ આગળ બીજા અન્ય ઉપાયો મળે, અન્ય ક્રમ મળે, અન્ય વસ્તુઓ મળે, તેની શોધમાં છે. તો એટલા માટે એમને હજુ એક કૃપાની જ્ઞાતિ ન હતી. હજી એમને ગૌમાતાની કૃપાનું જ્ઞાન ન હતું કે આ કોઈ સામાન્ય પશુ અથવા પ્રાણી નહીં, પરંતુ તેમનાથી કરુણામય જીવ આ સંસારમાં કોઈ નથી. એમના શત્રુને પણ એટલો પ્રેમ આપે છે અને એમના ભક્તને પણ એટલો જ પ્રેમ પ્રદાન કરે છે. એમને એમની કૃપાનું હજી જ્ઞાન હતું નહીં, એટલા માટે આગળ હજુ ઘણા શોધમાં છે, ઘણા ઉપાયોના શોધમાં, ઘણા ક્રમના શોધમાં છે. કોઈ બીજા જ્યોતિષીઓ મળી જાય, કોઈ બીજા પંડિતજીઓ મળી જાય. તો આ પ્રકારે સદૈવ ચિંતિત રહેતા હતા. અને એક દિવસ એટલા ચિંતાગ્રસ્ત થઈ ગયા કે જીવનમાં હવે કાંઈ બચ્યું નથી. હવે જીવન કાંઈ છે જ નહીં. પુત્ર વગરનું, સંતતિ વગરનું જીવન હવે કાંઈ છે નહીં. તો હવે આ જીવન જીવવાથી કોઈ ફાયદો નથી, કોઈ લાભ નથી. તો એના કરતા જીવન ત્યાગી દેવું સારું છે. પોતાનો રાજપાટ ત્યાં ને ત્યાં મૂકી, પોતાનું સંપૂર્ણ રાજ્ય ત્યાં ને ત્યાં મૂકી, બધું અધવચ્ચે મૂકીને ત્યાંથી એ વન તરફ ચાલવા લાગ્યા. એ જંગલમાં ચાલવા લાગ્યા. હવે ત્યાં એ શોધમાં છે કે કંઈક મને એવું પ્રાપ્ત થાય જેના કારણે મને સંતતિની પ્રાપ્તિ થાય, કંઈક મારા પર ભગવાન એવી કૃપા કરે અને મને સંતાન પ્રાપ્ત થાય. એવા વિચાર મગ્ન થઈને વનમાં એકત્રિત થઈને ચાલી રહ્યા છે. કોઈ સામે આવે છે, વનમાં ક્યાં જઈ રહ્યો છું, હું કોની પાસે જઈ રહ્યો છું, મારા મનમાં શું પ્રશ્ન છે, તે બધા વિચારોને ભૂલીને ત્યાં આગળ ચાલી રહ્યા છે.
અને વિચારમગ્ન થઈને ત્યાં ચાલતા જાય છે. ઘોર વનમાં પહોંચી ગયા છે. દૂર દૂર સુધી કોઈ વ્યક્તિ દેખાતા નથી. દૂર દૂર સુધી ગાઢ જંગલ દેખાઈ રહ્યું છે. અને દૂર દૂર સુધી પહોંચે છે ત્યાં એમને તૃષ્ણા લાગે છે. હવે એમને તરસ લાગે છે. એમને જલ ગ્રહણ કરવું છે. સાથે કંઈ હતું નહીં. કોઈ વ્યક્તિઓ, કોઈ સેવક, કોઈ દાસ કોઈ સાથે હતા નહીં. તો રાજા વિચાર કરે કે આ ઘોર જંગલમાં, આ ઘોર વનમાં મને ક્યાં જલ મળશે? મને ક્યાંથી જલ મળશે? અને હવે તૃષ્ણાની શોધમાં આગળ વધી રહ્યા છે કે હવે મને ક્યાંક જલ મળી જાય અને જલ પીને હું અહીંથી પાછો ફરી જાઉં. ત્યારે એ ધીરે ધીરે જલની શોધમાં હજુ આગળ વધી રહ્યા છે. એમનું રાજ્ય ક્યાં છે, ક્યાંથી માર્ગ મળશે, કોની પાસે જઈ રહ્યું છું, બધું બાન ભૂલી ગયા છે. અને જ્યારે આગળ વધે છે ત્યારે એમને દૂરથી એક સરોવર દેખાય છે. અને સરોવરના કિનારે એક ઘણા ઋષિ મુનિઓ આશ્રમ બનાવીને ત્યાં રહેતા હતા. અને એમને તો વિચાર પણ આવે નહીં, કોઈની કલ્પના પણ હોય નહીં, કેટલા ઘોર વનમાં કોઈ આશ્રમ બનાવીને ત્યાં કઈ રીતે રહી શકે છે? ત્યાં તો અન્ય જંગલી પ્રાણીઓ પણ હોય, જે વન્યવાસી પ્રાણીઓ હોય, તેમને નુકસાન પહોંચાડી શકે છે, તેમના પ્રાણોને હાનિ પહોંચી શકે છે. તો એમને અનેક પ્રકારથી વિચારો આવવા લાગ્યા. અને એવી જ મૂંઝવણમાં એ આગળ વધ્યા કે હવે અહીંયા રહે છે કોણ? કે આશ્રમ જેવું દેખાય છે, એક નાની કુટિયા દેખાય છે, તો ત્યાં કોઈ ઋષિમુનિ રહેતા હશે, તેમને જઈને મારો પ્રશ્ન કરો. હવે જ્યારે માર્ગ એમને જોયો ત્યારે તેમને બધું યાદ, સ્મરણ આવી જાય છે. બધું યાદ આવી જાય છે કે મારે સંતતિની પ્રાપ્તિ કરવી છે. પુત્ર પ્રાપ્તિ માટે હું અત્યારે શોધમાં નીકળો છું કે મને કોઈ એવા યોગ્ય પાત્ર મળી જાય, કોઈ એવા ઋષિમુનિ મળી જાય, કોઈ એવા પંડિતજી, કોઈ એવા જ્યોતિષી મળી જાય, જે મને એવો ઉપાય આપે, જે મને એવો ક્રમ બતાવે, અથવા મને એવી કોઈ વિધિ બતાવે જે વિધિ કરવાથી મને પુત્રની પ્રાપ્તિ થઈ શકે. તો એમને માર્ગ દેખાઈ ગયો એટલે બધું સ્મરણ થઈ આવ્યું. ત્યારે રાજા ધીરે ધીરે આગળ વધ્યા, સરોવર પાસે પહોંચ્યા, ત્યાં જલ ગ્રહણ કર્યું. અને જ્યારે એમની તૃષ્ણા મટી ત્યારે આશ્રમના ભીતર પ્રવેશ કર્યો. અને ત્યાં અન્ય ઋષિમુનિઓ, જેટલા પણ ઋષિમુનિઓ હતા તે ત્યાં વેદ પાઠમાં લીન હતા, પાઠ કરી રહ્યા છે. અને બધા ઋષિમુનિઓને વારા ફરતી વારા પ્રણામ કર્યું, દંડવત કર્યા, વંદન કર્યું. અને ત્યારે એમના પાઠનો વિરામ થાય ત્યાં સુધી એ ત્યાં પ્રતીક્ષા કરી રહ્યા છે. મનમાં અનેક પ્રશ્ન ચાલે છે. આજે તો કોઈ ના કોઈ ઋષિમુનિને મારે પૂછી લેવું છે. આજે કોઈ મુનિજન મને એવો ઉપાય બતાવે, બસ પછી જ મારે અહીંથી જવું, નહીતર મારે આજે અહીંયા જ રહી જવું છે. જે રાજ્યનું થવું હોય થાય. જ્યારે જ્યારે પોતાના ઈચ્છાઓથી ગ્રસ્ત મનુષ્ય થઈ જાય છે ત્યારે ત્યારે એ બધું ભાન ભૂલી જાય છે. ત્યારે એ પોતાની આસપાસ રહેનારા લોકોની ઈચ્છાઓને જાણી જોઈ શકતો નથી. એ જ અત્યારે રાજા સાથે થઈ રહ્યું છે. અને ત્યારે રાજા મનમાં અનેક પ્રશ્ન, અનેક મૂંઝવણ ચાલી રહ્યા છે. ત્યારે એમને કહ્યું કે આજે તો જ્યાં સુધી મને ઉપાય ન મળે મારે અહીંથી જવું નથી. કોઈને કોઈ ઋષિ મુનિ, કોઈને કોઈ સાધુ સંતે મને ઉપાય આપવો જ પડશે, નહીં તો મારે આજે પણ અહીંયા સાધુ જ બની જવું છે. પુત્ર વગરનું જીવન એ જીવન લાગતું નથી. તો એટલા માટે ત્યાં ઋષિ મુનિઓના વેદ પાઠ ત્યાં પૂર્ણ થયા. અને ત્યારબાદ જ્યારે વેદ પાઠની પૂર્ણાહુતિ થઈ, જ્યારે ઋષિ મુનિઓએ પોતાના નેત્ર ઉઘાડ્યા ત્યારે સમક્ષ રાજાને બેસેલા જોયા. ત્યારે રાજાને જોયા અને એમને પૂછ્યું કે હે રાજન, આપ કોણ છો અને ક્યાંથી આવ્યા છો? આપને શું કાર્ય આવી પડ્યું છે? ત્યારે રાજા સુકેતુમાન પોતાની ચિંતા ઋષિ મુનિજન સમક્ષ પ્રગટ કરે છે. એમની ચિંતા જે એમના મનમાં હતી કે મારે પુત્રની પ્રાપ્તિ કરવી છે, પુત્ર પ્રાપ્તિ વગર મારા જીવનનો કોઈ લક્ષ્ય મને મળતો નથી, તો મારા પર એવી કૃપા કરો. મારે સંતતિની પ્રાપ્તિ કરવી છે, ઉત્તમથી ઉત્તમ સંતાન મને પ્રાપ્ત થાય, મારા પર એવી કૃપા કરો. મારા પાસે અઢળક ઐશ્વર્ય વૈભવ છે, હું ધનવાન છું, મારી પાસે બધી સંપત્તિઓ છે, બધી ઉપલબ્ધિઓ પણ છે. આજે હું એક સફળ રાજા છું, મારે કોઈ બીજી અન્ય વસ્તુઓની આવશ્યકતા નથી. પરંતુ હું એટલો સક્ષમ નથી
કે મને પુત્રની પ્રાપ્તિ થઈ છે. મારાથી શું એવો અપરાધ બન્યો છે, મારા પર કૃપા કરો અને આજે મને કંઈક એવું વરદાન પ્રદાન કરો કે જેનાથી મને પુત્રની પ્રાપ્તિ થાય. યદિ આપ મને આજે વરદાન નહીં આપો તો હું આજે અહીંથી જવાનો નથી, મારા પર કૃપા કરો. ત્યારે ઋષિ મુનિ કહે કે અરે અરે રાજન, આપ કેવા વિચારોમાં છો? પુત્ર પ્રાપ્તિ સિવાય અન્ય લક્ષ્યો પણ જીવનમાં હોય છે. પુત્ર પ્રાપ્તિ કરવી એ જ એકમાત્ર લક્ષ્ય રહી ગયું નથી. ભગવાને આપણને સંતતિ આપી નથી, આપણને પુત્ર પ્રાપ્ત નથી કરાવ્યો, તો એનો અર્થ છે કે આપ પ્રભુની ભક્તિમાં લીન થાઓ, કે પ્રભુ આ સાંસારિક મોહ માયાથી આપને દૂર રાખીને પોતાની ભક્તિમાં આપને પુકારી રહ્યા છે, તો તેમની ભક્તિમાં લીન થાઓ. ત્યારે અનેક પ્રકારથી ઋષિ મુનિ સમજાવે છે, પરંતુ રાજા આજે સમજવા માટે તૈયાર નથી. આજે યા તો એમને પુત્ર જોઈ છે યા એમને સંસારનો ત્યાગ કરવો છે. બે વિકલ્પ એમના મનમાં ચાલી રહ્યા છે. ત્યારે ઋષિ મુનિઓ જ્યારે એમના સમક્ષ વૈશ્વદેવ નામક ઋષિ મુનિ ત્યાં વેદપાઠ કરી રહ્યા હતા, તે આ બધું શ્રવણ કરી રહ્યા છે, પરંતુ તેમને પોતાના નેત્ર ઉઘાડ્યા નથી. એમના નેત્ર હજુ બંધ છે અને આ બધું શ્રવણ કરી રહ્યા છે. ત્યારે એમના સમક્ષ જોઈને રાજા પ્રશ્ન કરે છે કે હે મુનિવર, આ ઋષિ કોણ છે અને આ શું કરી રહ્યા છે? ત્યારે ઋષિ મુનિ એમને સમજાવે છે કે આ તો વૈશ્વદેવ ઋષિ મુનિ છે, કે આ તો ઋષિ વૈશ્વદેવ છે, જે આજના 5 દિવસ બાદથી જે માઘ સ્નાનનો પ્રારંભ થવાનો છે તેના માટે અહીં પધારેલા છે. અને ત્યારબાદ અમે પણ બધા 5 દિવસ પછી માઘ સ્નાન માટે પ્રસ્થાન થવાના છીએ, એટલા માટે તેની તૈયારીઓ, તેના આયોજનો ચાલી રહ્યા છે. રાજા સુકેતુમાન તો આ શ્રવણ કરીને ખૂબ પ્રસન્ન થયા કે આજે મને મારો ઉપાય, મારો જે પણ મારી મૂંઝવણ છે આજે મને આપ જ દૂર કરી શકો, મને આજે ઉપાય આપ જ આપી શકો. ત્યારે તેમાંથી એક ઋષિ કહે છે કે આવનારી જે એકાદશી છે, જે શ્રાવણ શુક્લની એકાદશી છે, તેને પુત્રદા એકાદશીના નામે જાણવામાં આવે છે. તો શાસ્ત્રોમાં, પુરાણોમાં અને ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે જે પણ જીવ પુત્ર પ્રાપ્તિ માટે પરિશ્રમ કરી રહ્યો છે, જે જીવને પુત્ર પ્રાપ્તિ કરવી છે, તે જીવ, તે વ્યક્તિ યદિ આ પુત્રદા એકાદશીનો નિર્જલા વ્રત ધારણ કરે તો એ વ્યક્તિને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે. ત્યારે રાજાને એ ઋષિ મુનિએ દરેક વિધિ વિધાન સમજાવ્યા, વિધિપૂર્વક વ્રત કરવાનું એમને બધું વિધિ સમજાવી. અને ત્યારબાદ એ વિધિને જાણીને રાજા સુકેતુમાન ખૂબ પ્રસન્ન થયા અને એમને પૂરો વિશ્વાસ આવી ગયો, ઋષિ મુનિ પર પૂરો વિશ્વાસ આવી ગયો કે આ વ્રત કરવા માત્રથી મને પુત્રની પ્રાપ્તિ થશે. ત્યારે પોતાના રાજ્યમાં પાછા ફર્યા અને જ્યારે પુત્રદા એકાદશી આવી ત્યારે એમને વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત ધારણ કર્યું અને ત્યારે ભગવાનની પાઠ પૂજા કરી. સમસ્ત ગામવાસીઓને, સમસ્ત રાજ્યમાં રહેનારા પ્રજા, જે બધી પ્રજા છે, જે બધા રહેનારા લોકો છે, સમસ્ત લોકોને ધન ધાન્યથી તૃપ્ત કર્યા અને બધાની પ્રસન્નતા અને પ્રશંસાઓ મેળવી. બધા પ્રશંસા કરવા લાગ્યા, અમારા રાજા તો કેટલા દયાળુ છે, કેટલા કૃપાળુ છે, કે આજે અમને જે પણ વસ્તુઓ જોતી હતી, જે પણ અમને ધન સંપત્તિ પ્રાપ્ત કરવી હતી, જે પણ કંઈ અમને જોતું હતું, જેની કંઈ પણ અમને આવશ્યકતા હતી, તે બધું આજે અમને પ્રાપ્ત કરાવ્યું છે. પ્રભુ આવા રાજા દરેક પ્રજાને મળે. બધા એવી પ્રાર્થના કરી રહ્યા છે, પ્રશંસા કરી રહ્યા છે અને બધા પ્રસન્ન છે. અને બધી પ્રજાને, સમસ્ત પ્રજાને પ્રસન્ન જોઈને રાજા પણ ખૂબ પ્રસન્ન થયા. જ્યારે બધાને અન્ન ધન ધાન્યથી પરિતૃપ્ત કર્યા, ત્યારબાદ 12નો દિવસ આવ્યો અને રાજાના ઘેર રૂડા પારણા બંધાણા. અને જ્યારે એમને એ ખબર મળી કે એમની રાણી એ ગર્ભવતી છે અને હવે એમને પુત્ર પ્રાપ્ત થવાનો છે, હવે એમને ઉત્તમથી ઉત્તમ પુત્ર પ્રાપ્ત થશે, તેમને એવો વિશ્વાસ છે ઋષિ મુનિ પાસે. જ્યારે ફરી એ પોતાના સૈનિકોને લઈ અને ઋષિ મુનિના આશ્રમમાં ગયા, ઋષિ મુનિના આશ્રમમાં ગયા અને ત્યારબાદ એમને જઈને ખૂબ ધન્યવાદ કર્યા, તેમના ચરણોમાં પડી ગયા કે આપનો ખૂબ ખૂબ કોટી કોટી ધન્યવાદ, કે આપની કૃપા થઈ, મને વ્રત ધારણની વિધિ આપે સમજાવી, મેં વ્રત ધારણ કર્યું
અને આજે મને પુત્ર પ્રાપ્તિ થવાની છે. તો આપનો કોટી કોટી ધન્યવાદ. આપ મારા જીવનમાં ભગવાન રૂપી આવ્યા છો. આપ તો સાક્ષાત મારા જીવનમાં ભગવાન છો. ઘણીવાર આપણા જીવનમાં પણ ઘણા એવા પ્રસંગો બન્યા હોય કે કોઈ પણ એક વ્યક્તિ આપણા જીવનમાં એવો આવી જાય અને એક વાક્ય એવું કહી દે, એક વિચાર એવો આપણા જીવનમાં પ્રગટાવી દે કે વિચાર અને વાક્ય માત્રથી આપણું જીવન સાર્થક બની જાય છે અને આપણા દ્રષ્ટિકોણમાં આપણે એમને ભગવાન માનીએ છીએ. અને એ ખરેખર ભગવાને આપણા જીવનમાં મોકલેલો જ ભક્ત હોય છે, જે આપણું જીવન તારવા આવ્યા છે. તો એટલા માટે જ્યારે આપણે એવું વિચાર કરીએ છીએ કે આપણા જીવનમાં આ વ્યક્તિ એ ભગવાન સમાન છે, આપણા જીવનમાં આ વ્યક્તિના વાક્યો આપણા જીવનને ખરેખર સાર્થક કરનારા છે, આપણું જીવન પરિવર્તિત કરી નાખે છે, અને ત્યારે એ આપણા જીવનનો ખૂબ મહત્વપૂર્ણ ક્ષણ હોય છે. અને એ જ મહત્વપૂર્ણ ક્ષણ આજે રાજાને એ ક્ષણની અનુભૂતિ થઈ રહી છે. અને ત્યારે રાજા એ ઋષિ મુનિને ખૂબ ધન ધાન્યથી પરિતૃપ્ત કરવા આવ્યા હતા. ઋષિ મુનિએ ધન સંપત્તિમાંથી 1% પણ પોતાના પાસે રાખ્યું નહીં અને એમને કહ્યું કે જેટલી ધન સંપત્તિ આપ મારા માટે લાવ્યા છો, જેટલું ધન ધાન્ય આપ મારા માટે લાવ્યા છો, એ બધું ધન આપ ગૌમાતાની સેવામાં વિનિયોગ કરો. અને જ્યારે ગૌ સેવામાં આપ એ ધન ધાન્યને વિનિયોગ કરશો ત્યારે ગૌમાતાની કૃપા આપના પર અતિરિક્ત પ્રકારથી બનશે. અને એવું જોવામાં પણ આવે છે કે આપે આપના જીવનકાળમાં ગૌદાન અને ગૌગ્રાસ પણ આપ્યા છે. ત્યારે રાજાએ કહ્યું, હા, પુત્ર પ્રાપ્તિ કરવા માટે હું અનેક જ્યોતિષીઓ પાસે ગયો છું અને એમને મને કહ્યું છે કે ગૌગ્રાસ આપો. ત્યારે મેં ઘણા મહિના સુધી ગૌગ્રાસ આપ્યા, પરંતુ મને એનાથી કંઈ ફલ પ્રાપ્ત થયું નહીં. ત્યારબાદ કોઈએ મને કહ્યું, કોઈ પંડિતે કહ્યું, કોઈ સાધુ, કોઈ સંતે કહ્યું કે આપ ગૌદાન કરો. ત્યારે મેં ગૌદાન કર્યા, પરંતુ તેનાથી પણ મને કંઈ ફલ પ્રાપ્ત ન થયું. ત્યારે હું આપની પાસે આવ્યો અને આપે મને માર્ગ બતાવ્યો અને આપે મને આ કૃપાની પ્રાપ્તિ કરાવી. ત્યારે એ ઋષિ મુનિ એમને સમજાવે છે કે અરે રાજન, આપના જીવનમાં જે કોઈ પણ પ્રસન્નતા આવી રહી છે, આપના જીવનમાં જે આનંદ થઈ રહ્યો છે, તે આનંદનું કારણ ખરેખર મારા વિચાર અથવા મારા વાક્ય નથી. ત્યારે રાજાના મનમાં પ્રશ્ન આવ્યો કે અરે, મેં તો આપના કહેલા આધાર પર જ મેં પુત્રદા એકાદશીનું વ્રત ધારણ કર્યું અને આપના કહેવાથી જ મને પુત્ર પ્રાપ્તિ થવાની છે, મારી પત્ની ગર્ભવતી છે. તો એટલા માટે આપ કઈ રીતે કહી શકો કે આપના વિચાર નથી? ત્યારે ઋષિ એમને સમજાવતા કહે છે કે આજ સુધી આપણે આટલા મહિના સુધી આપે જે ગૌગ્રાસ આપ્યો છે અને આપે જે ગૌદાન કર્યું છે, આ તેનું ફળ આપને પ્રાપ્ત થઈ રહ્યું છે. હું તો માત્ર નિમિત્ત છું. આ એકાદશી તો માત્ર નિમિત્ત છે કે જેનાથી જીવનું કલ્યાણ થાય, જીવની સંતતિ વધે અને જીવને ઉત્તમ વંશની પ્રાપ્તિ થાય. પરંતુ આપે જે આપના જીવનકાળમાં ગૌગ્રાસ અને ગૌદાન રૂપી ગૌ સેવા કરી છે, જેનાથી સાક્ષાત આનંદ કંદ નંદન પ્રસન્ન થયા છે. અને જે સેવા કરવામાં પ્રભુને સ્વયં પરમ આનંદની પ્રાપ્તિ થતી હોય, જે સેવા કરવામાં સદૈવ પ્રભુ મગ્ન રહેતા હોય, એવી સેવા યદિ કોઈ જીવ કરે છે તો તેનાથી જીવથી પ્રભુ અતિ પ્રસન્ન થાય છે. તો એટલા માટે આપે તો એવી સેવા કરી છે જેનાથી પ્રભુ સાક્ષાત આપના પર કૃપા દ્રષ્ટિ કરી રહ્યા છે. તો એમાં મારું કોઈ પણ પ્રકારનું યોગદાન નથી, મારા તો માત્ર વિચાર છે અને જે પણ પ્રભુએ આપેલા છે, આમાં મારું અને આપનું શું છે? ત્યારે ઋષિ મુનિએ એમને સમજાવ્યું અને રાજાના મનમાં બધી વાત સમજાઈ ગઈ કે આજ સુધી હું જેને ખરેખર પ્રાણી સમજતો હતો, આજ સુધી જે સંતે મને કહ્યું અને મેં ગૌગ્રાસ આપ્યા, જે સંતે મને કહ્યું અને મેં ગૌદાન કર્યા, જેના મને કોઈ પણ પ્રકારનો વિશ્વાસ ન હતો, પરંતુ મારા મનમાં એ ભાવ હતો કે એમને મને કહ્યું અને હું એ કાર્ય કરી દઉં. પરંતુ મેં એને કાર્ય સમજીને કર્યું, એટલા માટે આજે મને એમના પર વિશ્વાસ ન હતો. યદિ હું એને મારું કર્મ, મારી સેવા, જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય, મારા ભગવાન જેને હું માનતો હતો એ પ્રસન્ન થાય, એ સમજીને કરત, તો કદાચ આજે મને એટલી નિરાશા પ્રાપ્ત ન થાય.
ત્યારે રાજાને સઘળી વાત સમજાણી અને ત્યારે તેમના ચરણોમાં પ્રણામ કરી ઋષિ મુનિથી ત્યાં આશ્રમથી પ્રસ્થાન થયા. અને જ્યારે પોતાના રાજ્યમાં પાછા ફરે છે, આખા માર્ગ પર વિચાર કરતા કરતા આવે છે કે ખરેખર હું તો એટલો અભાગી છું કે ગૌમાતા જે દિવ્ય તત્વ છે, જે ભગવાને સાક્ષાત ગૌમાતા રૂપે આ ધરતી પર અવતાર લીધો છે, હું શોધું છું ભગવાન પહેલા મંદિરમાં છે, હું શોધું છું ભગવાન ત્યાં છે, ભગવાન ત્યાંથી આવશે, ભગવાન આમ કૃપા કરશે, પરંતુ ખરેખર જે સાક્ષાત ભગવાન છે હું તેમને વિસ્મરણ કરી ગયો. ખરેખર જે સાક્ષાત ભગવાન રૂપી સમસ્ત દેવતા રૂપી છે, મેં એમને એક તુચ્છ પ્રાણી સમજી લીધા. એ મારો અપરાધ છે અને કદાચ એ જ અપરાધનું ફલ આજ સુધી હું ભોગવતો હતો. પરંતુ એ તો માં છે. માતાની દ્રષ્ટિમાં સદૈવ કરુણા અને પ્રેમ દેખાય છે. એ આપણી જન્મ દેનારી જનની હોય કે આપણું જીવનભર પાલન પોષણ કરનારી ગૌ માતા, એમનાથી સદૈવ આપણને પ્રેમ અને કરુણાની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે પોતાના રાજ્યમાં પાછા ફરે છે ત્યારે પોતાની જેટલી ધન સંપત્તિ હોય તેનાથી એ અનેક ગૌશાળાઓ નિયુક્ત કરાવે છે, અનેક ગૌમાતાઓની સેવામાં યોગદાન આપે છે. અને ત્યારથી એમના મનમાં ગૌસેવા પ્રવેશ કરે છે. અર્થાત એ પુત્ર એના જીવનમાં, પોતાના પિતાના જીવનમાં ગૌસેવાની પ્રાપ્તિ કરાવે છે. અને જ્યારે અનેક મહિનાઓ વીત્યા, જ્યારે રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ, ત્યારે પુત્રનું મુખ જોઈને એ તો ખૂબ પ્રસન્ન થઈ ગયા. એમને આનંદની પ્રાપ્તિ થઈ કે હવે જે એમના જીવનનું લક્ષ્ય જાણે પૂર્ણ થયું. પરંતુ ત્યાં એમનું લક્ષ્ય પૂર્ણ થયું અને એમના પુત્રએ એમને જે લક્ષ્ય અપાવ્યું, ત્યારથી એમનું ગૌસેવાનું લક્ષ્ય પ્રારંભ થયું. અને રાજા સુકેતુમાન પોતાના જીવન કાળમાં સદૈવ ગૌસેવા કરતા રહે છે. અને એમનો ગૌસેવા કરવાથી એમના જીવનનો જેટલો મોહ હતો એ સમાપ્ત થતો ગયો. પોતાના પુત્ર મોહમાં જે સદૈવ નિરાશ રહેતા હતા, એ પુત્ર મોહ પણ સમાપ્ત થતો ગયો. કેમ કે મનુષ્યનો એવો સ્વભાવ છે કે જ્યાં સુધી કંઈ પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી એ પ્રાપ્ત કરવા માટે એ કંઈ પણ કરી શકે છે. પરંતુ જ્યારે એ સફળતા, એ ઉપલબ્ધિઓ તેને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે તેનો મોહ એના મનમાંથી છૂટી જાય છે. એવું જ રાજા સાથે થયું. અને પુત્ર પ્રાપ્તિનો હવે એમને ધીરે ધીરે મોહ છૂટતો જાય છે અને એ જ મોહ એમને ગૌસેવા પ્રતિ થતો જાય છે, ગૌમાતા પ્રતિ થતો જાય છે. સદૈવ એમના સદૈવ પૂર્ણ દિનચર્યામાં ગૌમાતા અને ગૌમાતા જ દેખાય છે. એમના પુત્રને પણ ગૌસેવા કરતા શીખવાડે, એમના પુત્રને પણ ગૌશાળા લઈ જાય છે, ગૌદોહન કરાતા શીખડાવે છે, ગૌમાતાની મહિમા સમજાવે છે. ગૌમાતાની મહિમા શું છે? મારાથી અપરાધ બનેલો કે પહેલા હું ગૌમાતાને એક તુચ્છ પ્રાણી સમજતો અને હવે હું એમને સાક્ષાત દૈવી સ્વરૂપ મારા જીવનમાં માનું છું. તો જેનાથી ગૌસેવા કરવા માત્રથી, ગૌદાન કરવા માત્રથી અને આટલા મહિનાઓ સુધી જે એમને ગૌગ્રાસ પ્રદાન કર્યો, તેટલા ક્ષણ માત્રથી એ રાજાને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઈ છે. અને તેનાથી એમની વંશ પરંપરા આગળ વધી છે. અને જ્યારે એમનો પુત્ર પણ જ્યારે ધીરે ધીરે મોટો થાય છે, ત્યારે એમનો પુત્ર પણ પોતાના પિતાના જ સમાન ગૌમાતાની સેવામાં સદૈવ મગ્ન રહે છે. રાજા ધીરે ધીરે અવસ્થાને પ્રાપ્ત થાય છે. રાજાની અવસ્થા થઈ છે, પુત્ર યુવાન થયો છે. હવે પુત્ર બધો સઘળો કાર્યભાર સંભાળે છે અને જ્યારે સંપૂર્ણ રાજ્યનો કાર્યભાર એને સોંપી દેવામાં આવે છે. અને જ્યારે પિતાની અવસ્થા થઈ છે તો પિતાને કહે છે કે પિતાજી, આપ સદૈવ હવે ગૌશાળામાં જ રહો અને આપની જે ઈચ્છા હોય, આપની જે પણ આપણી ઈચ્છા હોય, આપ એ જ કાર્ય કરો. આપ રાજ્યની ચિંતા છોડી દો. આ રાજ્યને કઈ પ્રકારે મારે આ રાજ્યની વૃદ્ધિ કરવી, આ રાજ્યનો વિકાસ કરવો, એ મારા પર આપ છોડી દો અને આપ ચિંતા મુક્ત થઈને માત્ર અને માત્ર ગૌમાતાની સેવામાં આનંદની પ્રાપ્તિ કરો. તો એટલા માટે સદૈવ આપણા મનમાં પણ એવો ભાવ યદિ ધારણ હોય કે ગૌસેવામાં જ મને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, ત્યારે સદૈવ પ્રભુ આપણને તેમની સેવા માટે આકર્ષિત કરે છે. તો તેવી જ સેવા આજે રાજા સુકેતુમાન કરી રહ્યા છે. અવસ્થા ધીરે ધીરે પ્રાપ્ત થઈ છે, વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થયા છે, પરંતુ એમની જે નિત્યની દિનચર્યામાં એમને ગૌમાતાની સેવા કરી રહ્યા છે, ક્યારેય વિસ્મરણ કરતા નથી.
કેમ કે એમનો રાજ્ય આજે પ્રસન્ન છે, એમના રાજ્યનો આજે વિકાસ થઈ રહ્યો છે, એમને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઈ છે, એ બધું આજે ગૌમાતાના કારણે છે. તો એટલા માટે જે સમયે જે થવાનું હોય એ સમયે થઈને જ રહે છે. તો આપણે આપણી ભક્તિ પર અને પ્રભુની યોજનાઓ પર એટલો યદિ દ્રઢ વિશ્વાસ હોય તો આપણા માર્ગ આપમેળે જ સરળ થતા જાય છે. જે રીતે રાજા સુકેતુમાનના માર્ગ સરળ થતા ગયા, અવસ્થાને પ્રાપ્ત થયા, નિત્ય ગૌસેવા કરી રહ્યા છે. અને એવું ઇતિહાસમાં આપણને બતાવે છે કે રાજા સુકેતુમાન એકમાત્ર એવા રાજા થયા કે જે પોતાના છેલ્લા શ્વાસ સુધી ગૌશાળામાં રહ્યા અને પોતાના છેલ્લા શ્વાસ સુધી એ ગૌમાતાની સેવા કરી રહ્યા છે. કેટલી વાર એમના બાળકે એમને સમજાવ્યું, એમની પત્નીએ એમને સમજાવ્યું કે હવે આપની અવસ્થા થઈ ગઈ છે, હવે આપની ઉંમર નથી ગૌમાતાના પાછળ ભાગવાની, હવે આપની ઉંમર નથી ગૌમાતાનું ગૌદોહન કરવાની, હવે આપની આયુ નથી કે આપ ગૌમાતાની અહીંયા ગૌશાળામાં રહો અને ગૌમાતાના નિકટ રહો. ક્યાંક ગૌમાતા આમ તેમ આગળ પાછળ ચાલે અને આપને વાગી શકે છે. તો આપ આ રીતે અહીંયા ન રહો. ઘણા પ્રકારથી એમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એકવાર જીવ જ્યારે સેવાના માર્ગ પર ચાલવા લાગે છે ત્યારે તો પ્રભુ તેને પોતાની તરફ આકર્ષિત કરી લે છે. અને જ્યારે જે જીવ એકવાર પ્રભુના માર્ગ પર, પ્રભુને પ્રસન્ન કરવાના માર્ગ પર ચાલે છે ત્યારે ક્યારેય તેનાથી પાછળ વળીને જોતો નથી. એ આ નિયતિનો નિયમ છે કે યદિ આપણે ભક્તિ કરવી છે તો એટલી દ્રઢ કરવી કે ભગવાનને પણ પ્રગટ થવું પડે. અને ભક્તિ આપણાથી નથી થતી તો જ્યારે ભક્તિ કરવાના આપણે પાત્રના અધિકારી બનીશું ત્યારે ભક્તિ આપણા જીવનમાં પ્રવેશ કરવાની જ છે. તો એટલા માટે અનેક પ્રકારથી સમજાવ્યા તો પણ રાજા પોતાના છેલ્લા શ્વાસ સુધી ગૌસેવા કરતા રહ્યા, ગૌમાતાની મહિમા સંભળાવતા રહ્યા, પોતાના પુત્રને ગૌસેવાની જ મહિમા સમજાવતા રહ્યા અને પુત્રથી આખરી અને છેલ્લું વચન એ લીધું કે હું રહું કે ન રહું, પરંતુ તે ગૌસેવા તારે એવી કરવાની છે કે જેવી ગૌસેવા પ્રભુએ આપણને પ્રદાન કરી છે. પ્રભુએ સાક્ષાત રૂપે આપણને જેવી ગૌસેવા આજ્ઞા કરી છે એવી જ ગૌસેવા તારે કરવાની છે. અને આ ગૌસેવાનો માર્ગ તારું રાજ્ય ભલે છોડવું પડે, રાજા હોવાનું કર્તવ્ય તારે છોડવું પડે. ક્યારેક આપણે કર્તવ્ય અને કર્મ કરવાના મૂંઝવણમાં ફસાઈ જઈએ છીએ કે આપણે આ કામ કરવું કે અમારું નિજ રોજનું કાર્ય છે, રોજિંદા જીવનનું કાર્ય છે એ કરવું કે અમારું કર્તવ્ય છે પહેલા એ કરવું. પરંતુ તારો જીવનનું એકમાત્ર કર્તવ્ય એ રહેવું જોઈએ કે મારી ગૌઓ મારા સમક્ષ પ્રસન્ન રહે. અને યદિ તું તારા પિતાનો મોક્ષ ઈચ્છતો હોય, તારા પિતાની પ્રસન્નતા ઈચ્છતો હોય અને તારા પિતા સદૈવ, આપણા પૂર્વજો સદૈવ આપણા પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, આપણા પિતૃઓ સદૈવ આપણા પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે એવી ઈચ્છા યદિ તું રાખતો હોય તો સદૈવ આ ગૌઓને પ્રસન્ન કરવાનો પ્રયાસ રાખજો કે સદૈવ આ ગૌઓ અહીંયા બિરાજમાન રહે અને આપણા સમક્ષ એ સુરક્ષિત અનુભવ કરે. અને ગૌઓ માટે યદિ તારે યુદ્ધ પર લડવા પડે, ગૌઓ માટે યદિ તારે બીજા રાજ્યના રાજાઓ સાથે યુદ્ધ લડવા પડે, મિત્રતા છોડવી પડે તો પણ છોડી દેજે, પરંતુ ગૌમાતાને સદૈવ પ્રધાન માનજે. ગૌમાતા એ સદૈવ પોતાના જીવનમાં પ્રધાન રૂપી છે, પોતાના જીવનનો આધાર છે એવું જ માનજે. અને ત્યારે રાજા પોતાના અંતિમ શબ્દો કહેતા પોતાના પ્રાણ ત્યાગે છે કે યતો ગાવસ તતો વયમ, કે ગૌમાતા છે તો જ આપણે છીએ, ગૌમાતા નથી તો આપણું કોઈ અસ્તિત્વ નથી. રાજાએ પોતાના જીવનકાળમાં ગૌદાન અને ગૌગ્રાસ આપવા માત્રથી ગૌમાતાની એટલી ગાઢ મહિમા સમજી લીધી હતી. કેમ કે ગૌમાતાના નિકટ રહેવા માત્રથી મનુષ્યને એવી અનુભૂતિઓ થાય છે કે મનુષ્ય વિચાર કરે છે કે હું તો સાક્ષાત પ્રભુના સન્મુખ છું, હું તો સાક્ષાત ભગવાનની આસપાસ છું, સાક્ષાત આનંદ કંદ નંદન મારી આસપાસ છે. અને જ્યારે જીવ ગૌમાતાના નિકટ રહે છે ત્યારે જીવ પ્રભુના નિકટ હોવાની અનુભૂતિ કરે છે. અને ત્યારે રાજાએ ગૌશાળામાં જ વૃદ્ધાવસ્થામાં પોતાના પ્રાણ ત્યાગ્યા અને ત્યારે પોતાની ગૌઓને છેલ્લી દ્રષ્ટિથી જોયું. અને જ્યારે એમને જોયું ત્યારે એમના આંખોમાં, એમના નેત્રોમાં એટલી કરુણા અને એટલો પ્રેમ ઝલકે છે કે મને કંઈ પણ થઈ જાય પરંતુ મારી આ ગૌઓને કંઈ ન થવું જોઈએ.
આ ગૌઓ એ સદૈવ સમસ્ત સંસારનું કલ્યાણ કરતી રહે છે. તો એમની સુરક્ષા, એમને કઈ પીડા ન પહોંચે, એમની સુવ્યવસ્થા આપણે જોવી એ આપણું કર્તવ્ય છે. અને પોતાના પુત્રને પણ એ વચન આપીને જ અંતર્ધાન થયા. અને ત્યારે રાજા, એવું કહેવામાં આવે છે કે રાજા સુકેતુમાનને ગૌલોક ધામથી રત્ન જડિત વિમાન ત્યાં લેવા પધારે છે, વિષ્ણુ દૂતો ત્યાં લેવા પધારે છે. અને સાથે સાથે જ્યારે એમને ગૌ સેવા કરી છે, સઘળું એમના સમક્ષ બધું ચાલી આવે છે. એમને જે પૂર્વ જન્મમાં જે ગૌ સેવા કરી હતી, જેનું ફળ એમને આ જન્મમાં પ્રાપ્ત થયું, એ એમને દેખાઈ આવે છે. અને પોતાના જીવનને ખરેખર એટલું કલ્યાણમય માને છે કે મારા જીવનનો તો હવે ઉદ્ધાર થઈ ગયો. અને મારા જીવનનો ઉદ્ધાર થયો, ગૌમાતાની કૃપાથી મને એવો પુત્ર રત્ન પ્રાપ્ત થયો કે એ મારો સાક્ષાત એ પુત્ર મારા સમસ્ત વંશની કલ્પના પણ કરી ન શકે, મારા સમસ્ત વંશનો એટલો ઉદ્ધાર કરશે. અને મારા સમસ્ત પિતૃગણો છે તેમને સદૈવ તૃપ્ત કરશે. અને મારા પિતૃઓની પરિતૃપ્તિ કરીને મારા વંશનો ઉદ્ધાર કરનારો એ મારો પુત્ર રત્ન સદૈવ ગૌમાતાના નિકટ રહે અને સદૈવ ગૌમાતાની છાવમાં રહે. એક પિતાના છેલ્લા શબ્દો પણ પોતાના પુત્રની સફળતા માટે અને પોતાના પુત્રનો ઉદ્ધાર થાય તેના જ માટે હતા. નહીં તો એને ઘણું બધું સમજાવી શકત. રાજ્યનું કાર્યભાર કઈ રીતે સંભાળવો, ધનની રક્ષા કઈ રીતે કરવી, રાજાનો જે ખજાનો હોય તેની રક્ષા કઈ રીતે કરવી, અનેક પ્રકારના ઉપદેશ આપી શકત. પરંતુ રાજાએ સર્વશ્રેષ્ઠ ધનમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ ધન એ ગૌમાતાને માન્યું છે કે ગૌધન જ મારું સર્વશ્રેષ્ઠ ધન છે, તેનાથી સિવાય હું કોઈ બીજું ધન જોતો નથી. એટલા માટે ગૌમાતાને જ પોતાની સંપત્તિ માની, ગૌમાતાને જ પોતાનું ધન માન્યું, ગૌમાતાને પોતાનું લક્ષ્ય અને ગૌમાતાને જ પોતાનું જીવન બનાવી લીધું. અને એવું ગૌમય જીવન જીવવા રાજા સુકેતુમાન, અને જ્યારે એમને રત્નજડિત વિમાન લેવા આવે છે ત્યારે વિમાન પર બેસીને ગૌલોક ધામમાં પ્રવેશ કરે છે. અને જ્યારે ગૌલોક ધામમાં પ્રવેશ કરે છે ત્યારે સાક્ષાત અનેક કામધેનુ સ્વરૂપા સુરભી સ્વરૂપોને જોઈને એ પ્રસન્ન થઈ જાય છે કે જ્યારે ઇહલોક અર્થાત પૃથ્વીલોકમાં પણ મને ગૌમાતાની સેવાની પ્રાપ્તિ થઈ અને અહીં પણ મને કામધેનુ સ્વરૂપી સુરભી સ્વરૂપી સદૈવ બધી ગૌમાતાઓ મારું કલ્યાણ કરી રહી છે. તો એ સદૈવ જ્યારે પ્રભુ આપણું કલ્યાણ કરે છે ત્યારે કલ્યાણની અનુભૂતિ થવી પણ આવશ્યક છે. કે પ્રભુ આપણને ગૌ સેવા માટે બોલાવી રહ્યા હોય, આપણું કલ્યાણ કરવા માટે બોલાવી રહ્યા હોય, અને આપણું ત્યારે ધ્યાન નહીં હોય, આપણે કાર્યમાં વ્યસ્ત હોય, આપણે ઘરના કામ કરી રહ્યા હોય, બહારના કામ કરી રહ્યા હોય, અને આપણે ઘણીવાર ક્યારેક ગૌ સેવા માટે જવાનું થાય તો આપણે ના પાડી દઈએ. પરંતુ ખરેખર જ્યારે પ્રભુ એમની સેવામાં આપણો અંગીકાર કરે છે ત્યારે આપણા જીવનમાં સૌથી પહેલો માર્ગ ગૌ સેવાનો બતાવે છે. નહીં તો રાજા સુકેતુમાન પણ પોતાના જીવનમાં ગૌમાતાને પહેલા પ્રાણી જ માનતા હતા. સદૈવ એમના જીવનમાં 2 શીંગો અને 4 પગવાળું પ્રાણી જ હતું, એ પશુ જ માનતા હતા. પરંતુ યત ભાવો તત ભવતી, જેવો જેવો ભાવ પરિવર્તન થાય છે તેવું આપણને પ્રાપ્ત થાય છે. એ સંસારનો નિયમ છે કે આપણો જેવો ભાવ હોય, આપણા બદલતા ભાવ આધારે, આપણા પરિવર્તિત થતા ભાવ આધારે આપણને એ બધા તત્વોની પ્રાપ્તિ થાય છે. તો જ્યાં સુધી પ્રભુ ઈચ્છતા નથી ત્યાં સુધી આપણે એમની સેવા પણ કરી શકતા નથી. તો એમના પ્રિયજનોની સેવા આપણે કઈ પ્રકારે કરી શકીએ? તો આ જે પ્રકારે રાજા સુકેતુમાનને પોતાના સઘળા જીવનમાં ગૌમાતાની સેવા કરીને, ગૌમાતાની પ્રસન્નતા જોઈને અને એમના સદૈવ નિકટ રહીને આનંદમગ્ન રહેતા હતા. અને એમને જ્યારે ગૌ સેવાની મહિમા સમજાણી, એ જ મહિમા વચન રૂપે પોતાના પુત્રને પ્રદાન કરી અને એ જ મહિમા આગળ એમના વંશે એમના દરેક વંશજોએ અપનાવી. અને આજે એવું કહેવામાં આવે છે કે જે પ્રકારે રાજા સુકેતુમાનને ગૌલોક ધામની પ્રાપ્તિ થઈ, એ પ્રકારે આ ઘોર કલિકાલમાં, આ ચતુર્થ યુગમાં યદિ કોઈ મનુષ્ય ભાવ ધારણ કરીને ગૌમાતા પ્રતિ શ્રદ્ધા પ્રગટ કરીને કે આ તો મારા પ્રભુનો જીવ છે, કે આ તો સાક્ષાત મારા પ્રભુ છે, યદિ હું આમની સેવા કરીશ તો સાક્ષાત રૂપે મારા આ હાથોથી હું ગૌમાતાની સેવા કરીશ.
અને જ્યારે હું ગૌમાતાની સેવા કરીશ ત્યારે સાક્ષાત પ્રભુની સેવા કરી તેવો ભાવ પ્રગટ કરે છે. તો યદિ કોઈ આ કાલમાં ગૌમાતાની સેવા કરે છે અને તેવો ભાવ ધારણ કરીને સેવા કરે છે ત્યારે સદૈવ તત્કાલ પ્રભુ તેના પર પ્રસન્ન થાય છે. અને જે રીતે રાજા સુકેતુમાન માટે ગૌલોક ધામથી રત્નજડિત વિમાન લેવા આવે છે, એ જ પ્રકારે શું ખબર કે આપણને પણ જ્યારે આપણી અવસ્થા પ્રાપ્ત થાય અને તો પણ આપણે નિરંતર ગૌ માતાની સેવા કરી રહ્યા છીએ, નિરંતર ગૌ નામ સ્મરણ કરી રહ્યા છીએ, નિરંતર આપણી આસપાસ રહેનારા લોકોને પણ આપણે ગૌ નામ સ્મરણ કરવા માટે ઉત્સુક કરી રહ્યા છીએ અને ગૌ સેવાના માર્ગ પર આપણે એટલા આગળ નીકળી ગયા કે આપણને ગૌલોક ધામમાં પ્રવેશ મળી જાય. યદિ આપણા મનમાં એવો ભાવ છે તો આપણને બધું પ્રાપ્ત થઈ શકે છે. બધું પ્રાપ્ત કરવું સરળ છે, પરંતુ આપણા મનમાં ભાવ નથી કોઈને દેખાડવા માટે, કોઈને કહેવા માટે, કોઈને બતાડવા માટે કે હું આટલી સેવા કરી રહ્યો છું કે કરી રહી છું. ત્યારે સદૈવ આપણને તેવા પરિણામ પ્રાપ્ત થાય છે. અને મનમાં બેઠા બેઠા વિચાર કરીએ કે એટલી ગૌ સેવા કરું છું, રોજ ગૌશાળા જાઉં છું, દર અઠવાડિયે ગૌશાળા જાઉં છું, તો પણ કેમ તેનો ફલ પ્રાપ્ત થતું નથી? શું આ બધું ખોટું છે? ત્યારે મનમાં એવા સંદેહ ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે આપણે ભાવ સાથે સેવા કરીએ છીએ ત્યારે સદૈવ આપણને તેવા જ પરિણામ પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે જે પણ મનુષ્ય પુત્રદા એકાદશીનું વ્રત ધારણ કરે છે તે મનુષ્યને ગૌદાન કરવાનું અને ગૌગ્રાસ પ્રદાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એ મનુષ્યથી ગૌમાતા સદૈવ પ્રસન્ન રહે છે. અને જે મનુષ્યથી ગૌમાતા સદૈવ પ્રસન્ન રહે છે અર્થાત પ્રભુ એ મનુષ્યથી પ્રસન્ન રહે છે. અને પ્રભુ એ મનુષ્યને પોતાના ભક્ત બનાવવા માટેનું ચયન કરે છે. પ્રભુ પાસે અનેક વિકલ્પો છે. પ્રભુને આપણાથી વધુ ભક્તિ કરનારા લોકો પણ અનેક છે. પરંતુ પ્રભુએ યદિ આ ભક્તિ કરવાના માર્ગ પર, આ ભક્તિ માર્ગમાં આપણું ચયન કર્યું છે તો પ્રભુએ આપણામાં એ દૈવીય સ્વરૂપ જોયું છે. અને દરેક જીવમાં એ દૈવીય સ્વરૂપ છે, પરંતુ એ દૈવીય સ્વરૂપને પ્રગટ કરવાની આવશ્યકતા છે. અને એ દૈવીય સ્વરૂપ પ્રગટ ક્યારે થશે? જ્યારે જીવ ગૌસેવા તરફ જશે, જ્યારે જીવ ભક્ત બનીને ગૌમાતાની ભક્તિ કરશે, ગૌમાતાની સેવા કરશે, ત્યારે તે જીવમાં સાત્વિકતાની ઉત્પત્તિ થાય છે. તે જીવ ભક્ત બનવાના માર્ગ તરફ આગળ વધે છે. અને તેના જીવનમાં એવા અનુભવો થાય છે કે જીવ પણ વિચારમાં પડી જાય છે કે મારા પહેલાનું પૂર્વ જીવન હું જોઈ લઉં અને અત્યારનું મારું જીવન જોઈ લઉં, એમાં ઘણો તફાવત મને દેખાય છે. અને પોતાના સમક્ષ જ આ બધું પરિવર્તન થતા જોઈ લે છે. તો આ જ પ્રકારે પુત્રદા એકાદશી વ્રતની કથા અહીં સમાપ્ત થાય છે. અને ધર્મરાજ યુધિષ્ઠિર આ કથાને શ્રવણ કરીને ગદગદ થઈ જાય છે અને ખૂબ પ્રસન્ન થઈ જાય છે. પ્રભુને ધન્યવાદ પ્રગટ કરે છે કે હે પ્રભુ, આપે મારા પર કૃપા કરી મને આ કથા શ્રવણ કરવાનો અધિકારી માન્યો. મારામાં એવી પાત્રતા જોઈ કે આપે મને આ કથા શ્રવણ કરાવી, તેનો હું આપનો કોટી ધન્યવાદ કરું છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત રૂપે કહે છે કે જે પણ જીવ આ કથાને શ્રવણ કરે છે અથવા આ કથાને અન્ય ભક્તોને શ્રવણ કરાવે છે તે જીવને ગૌલોક ધામની પ્રાપ્તિ થાય છે. તે જીવને આ સુકેતુમાન રાજાના જીવન ચરિત્રને શ્રવણ કરીને તે જીવ ગૌલોક ધામની પ્રાપ્તિ કરે છે અને સાથે પોતાના સમસ્ત પિતૃઓને પરિતૃપ્ત કરે છે. અને આપણા જે આવનારા વંશ છે, જે આપણી આવનારી પેઢી છે, તેને પણ સમજાવવા માટે એટલો સક્ષમ બને છે કે ગૌસેવા કરવાથી આ લાભ થાય છે અને ગૌસેવા કરવાથી જીવનમાં આ પ્રકારે પરિવર્તન આવે છે. જ્યારે આજે પવિત્રા એકાદશી પણ છે. જ્યારે આપણે જોઈએ અન્ય માર્ગમાં પુત્રદા એકાદશી અને આપણા પુષ્ટિ માર્ગમાં પવિત્રા એકાદશીનું પણ ખૂબ મહત્વ છે. આપણે કહીએ છીએ કે પવિત્રા એકાદશી અર્થાત સૌથી મોટી એકાદશી, જેનું વિશેષ મહત્વ છે. અને જે વિશેષ મહત્વતા યદિ કોઈ ભક્ત સમજી લે છે તો એ મહત્વતાને સમજવા માત્રથી એ ભક્તમાંથી ભગવદીય બની જતો હોય છે.
અને જ્યારે શ્રાવણ શુક્લની અર્ધરાત્રિ છે, શ્રાવણ શુક્લ એકાદશી, જેને પવિત્ર એકાદશી કહેવામાં આવે છે, તેની અર્ધરાત્રિ છે અને આપણા શ્રી વલ્લભ, શ્રી મહાપ્રભુજી, શ્રી વલ્લભાચાર્યજી ગોવિંદ ઘાટ પર વિશ્રામ કરી રહ્યા છે. અને નિકટમાં દામોદરદાસ અર્થાત દમલાજી ત્યાં વિશ્રામ કરી રહ્યા છે. અને શ્રી મહાપ્રભુજી વિશ્રામ કરી રહ્યા છે અને ચિંતિત છે, ચિંતામાં છે. એમના સમક્ષ દુવિધા ઉત્પન્ન થઈ છે કે આ માર્ગ પ્રગટ થઈ ગયો છે, પરંતુ હવે આ માર્ગમાં જીવનું પ્રભુ સાથેનું મિલન કઈ રીતે કરાવવું? આ માર્ગમાં, આ પુષ્ટિ માર્ગમાં એક ભક્તનું મિલન ભગવાન સાથે, પ્રભુ સાથે કઈ રીતે કરાવવું? કેમ કે પ્રભુ તો નિર્ગુણ છે અને ભક્ત છે, જે જીવ છે, એ દોષોથી ભરેલો છે. પ્રભુ અત્યંત પવિત્ર અને શુદ્ધ છે અને જીવ એટલો જ અશુદ્ધ છે. જીવ દોષોથી સકળાયેલો છે, આ સંસારની મોહમાયામાં સકળાયેલો છે. તો હવે આવા અશુદ્ધ જીવનું મિલન શુદ્ધ પ્રભુ સાથે કઈ રીતે કરાવવું? આવા અવગુણ ધરાવનારા જીવનું મિલન નિર્ગુણ પ્રભુ સાથે કઈ રીતે કરાવવું? દુવિધામાં છે અને ચિંતામાં છે. અને ત્યારે એમની ચિંતા દૂર કરવા માટે સાક્ષાત શ્રીનાથજી બાવા ત્યાં પ્રગટ થાય છે. અને એવું કોટી કોટી સૂર્યોના તેજ સમાન સ્વરૂપ એમને જોઈને શ્રી વલ્લભ તો ખૂબ પ્રસન્ન થાય છે કે જાણે એમના દર્શન કરવા માત્રથી એમની સમસ્ત દુવિધાઓ દૂર થઈ ગઈ. કે જાણે એમના એક દર્શન કરવા માત્રથી, એક ક્ષણના દર્શન માત્રથી, એમના એક ક્ષણની એમના પર દ્રષ્ટિ કરવા માત્રથી એમની સમસ્ત દુવિધાઓ, એમની સમસ્ત ચિંતા દૂર થઈ ગઈ છે. અને ત્યારે શ્રીનાથજી બાવા ત્યાં પ્રગટ થાય છે. તેમને જોઈને શ્રી વલ્લભાચાર્યજીના મુખમાંથી સૌ પ્રથમ વચનો નીકળે છે, અધરમ મધુરમ વદનમ મધુરમ. કેવું મધુર સ્વરૂપ છે, કેવા મધુર વચનો છે, કેવા મધુર અધરો છે અને કેવું સુંદર બોલી રહ્યા છે. એટલું મધુર સ્વરૂપ, એટલા મધુર વચનો કે જેને જોઈને એક જીવ કઈ પ્રકારે આ મધુર વચનોને સાંભળશે? એક જીવ જે સદૈવ દોષ કરે છે, જે સદૈવ અપરાધ કરે છે, એવો જીવ પ્રભુના વચનોને કઈ રીતે શ્રવણ કરવાનો અધિકારી બનશે? પ્રભુના આ મધુર સ્વરૂપને કઈ રીતે જોવાનો અધિકારી, કઈ રીતે જોવાની પાત્રતા પ્રાપ્ત કરશે? એમના મધુર સ્વરૂપને જોઈને ખૂબ પ્રસન્ન થઈ રહ્યા છે. અને ત્યારે શ્રીનાથજી બાવા એમની પ્રસન્નતાનું કારણ જતાવતા અને એમને દુવિધા દૂર કરતા કહે છે કે હે શ્રી વલ્લભ, આપ કોઈ પ્રકારની ચિંતા ન કરો, કે આપે કોઈ પ્રકારની ચિંતા અથવા દુવિધામાં રહેવાની આવશ્યકતા છે જ નહીં. કે આજે હું આપને વચન આપું છું કે આપ જીવનો જ્યારે આપના દ્વારા મારી સાથે સંબંધ કરાવશો, ત્યારે એ સંબંધને હું જરૂરથી નિભાવીશ. અને એ સંબંધ બ્રહ્મ સંબંધના નામે ઓળખાશે. બ્રહ્મ સંબંધ અર્થાત સાક્ષાત જીવનો બ્રહ્મ સાથે સંબંધ, સાક્ષાત ભગવાન સાથે સંબંધ કરાવે છે. પ્રભુ જે આપણા ઠાકોરજી છે, તેમની સાથે આપણો સંબંધ કરાવે છે. અને ત્યારે શ્રી ઠાકોરજી, શ્રીનાથજી એમને વચન આપે છે કે આપની કાનીથી જે કોઈ પણ મને ભોગ ધરશે, તે ભોગ હું જરૂરથી આરોગીશ. અને જે આપના માર્ગ પર ચાલીને, જે આપના દ્વારા મને પોતાના ઘેર પધરાવશે, મારી સેવા પધરાવશે, તેના ઘેર હું સદૈવ પ્રગટ સ્વરૂપે બિરાજમાન રહીશ. તેવો ભાવ આપણા હૃદયમાં અને આપણા મનમાં સદૈવ પ્રગટ હોવો જોઈએ કે મારા પ્રભુ મારા ઘેર બિરાજમાન છે તો એ સદૈવ પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. મારા જીવનમાં કોઈ મુશ્કેલી છે જ નહીં, કોઈ દુઃખ છે જ નહીં. એટલો વિશ્વાસ પોતાના પ્રભુ પ્રત્યે હોવો જોઈએ, પોતાના એક ગુરુ ઘર પ્રત્યે હોવો જોઈએ કે મારા ગુરુએ મને શું પધરાવ્યું છે. કોઈ મૂર્તિ પધરાવી છે, કોઈ વિગ્રહ સ્વરૂપ પધરાવ્યું છે,
પરંતુ સાક્ષાત એ પ્રભુના સ્વરૂપને પધરાવ્યું છે. સાક્ષાત એમની ધરોહર, જે એમના સમસ્ત જીવનકાળની પૂંજી છે, તેને મને પધરાવ્યું છે. તો એ ભક્તે એ સેવાનું તો કેટલું માન કરવું જોઈએ, અને એ સેવાથી ભક્તનું કેટલું માન વધે છે કે જ્યારે જ્યારે અન્ય માર્ગમાં ભક્તે ભગવાનની ભક્તિ કરીને ભગવાન પાસે જવું પડે છે, પરંતુ આપણા પુષ્ટિ માર્ગમાં તો પ્રભુ ભક્તને પોતાની તરફ બોલાવી લે છે, અને પ્રભુને સાક્ષાત રૂપે ભક્ત પાસે આવવું પડે છે. જ્યારે અન્ય માર્ગમાં આપણે જોઈએ છીએ કે જે સારો છે ભક્ત એ મારો છે, અર્થાત ભગવાનના બનવા માટે એમને પહેલા સારું બનવું આવશ્યક છે, સંસારની મોહમાયા છોડવી આવશ્યક છે, વૈરાગ્યતા પ્રાપ્ત કરવી આવશ્યક છે. પરંતુ આપણા પુષ્ટિ માર્ગમાં તો જે મારો છે એ જ સારો છે. જે ભક્ત ખરેખર મારો છે, જે ભક્ત ખરેખર મને પોતાનો સમજે છે, એ જ મારો છે અને એ જ સારો છે. તો એટલા માટે આપણે પ્રભુ પ્રત્યે જવા માટે સારા બનવાની આવશ્યકતા નથી, પરંતુ જ્યારે આપણે પ્રભુ સન્મુખ જઈએ છીએ તો પ્રભુ આપમેળે જ આપણો અંગીકાર કરી લે છે, અને પ્રભુ આપમેળે જ આપણને એવા સુયોગ્ય બનાવી લે છે કે આપણને એમની સેવા કરવામાં જે આનંદની પ્રાપ્તિ થાય છે, જે આનંદ આપણને આ સંસારની મોહમાયાથી ક્યાંય છેટે લઈ જાય છે. જ્યારે શ્રીનાથજી બાવાએ શ્રી વલ્લભની સગળી દુવિધા દૂર કરી અને ત્યારે કહ્યું કે જે પણ જીવ ખરેખર આપના દ્વારા મને સ્મરણ કરશે, મને યાદ કરશે, ત્યારે ત્યારે સદૈવ હું એમના ઘેર પ્રગટ રૂપે પ્રગટ થઈશ. અને જીવ જ્યારે જ્યારે પ્રગટ રૂપે પ્રભુની ભક્તિ કરે છે, ત્યારે ત્યારે સદૈવ પોતાના સન્મુખ, પોતાના આરાધ્ય, પોતાના પ્રભુને જોવે છે. યદિ પોતાની ચર્મચક્ષુઓને બંધ કરે, પોતાના હૃદયની આંખોને ખોલે, પોતાના હૃદયના નેત્રોથી પ્રભુને જોવાનો પ્રયાસ કરે, તો આજે પણ પોતાના ઠાકોરજી આપણા સમક્ષ આપણને દેખાય છે. કહેવામાં આવ્યું છે કે આપણા ઠાકોરજી આપણી સેવાનો અંગીકાર કરે છે કે નહીં તેનું પ્રમાણ ક્યારે મળે? તો નિત્ય પ્રભુના દર્શન કરીએ, શૃંગાર કરીએ. જ્યારે એમના દર્શન કરીએ તો તેમને નિરખીને દર્શન કરીએ, તેમની આંખોમાં, તેમના નેત્રોમાં નિરખીને દર્શન કરીએ. અને જ્યારે એવું લાગે કે આપણે આપણો દર્પણ જોઈ રહ્યા છીએ, અર્થાત આપણે આપણા દર્પણમાં જ્યારે આપણો ચહેરો, આપણું મુખ જોઈએ છીએ, આપણા મુખ આપણું જેવું લાગે, તો એ જ પ્રકારે આપણે જ્યારે પ્રભુના સન્મુખ જોઈએ, પ્રભુને નિરખીને જોઈએ અને પ્રભુનું મુખ આપણા જેવું દેખાય, ત્યારે સમજવું કે પ્રભુ આપણી સેવાનો અંગીકાર કરી રહ્યા છે. તો એટલા માટે જ્યારે જ્યારે પ્રભુ આપણને આપણા જેવા દેખાય છે, ત્યારે પ્રભુ આપણી સેવા અંગીકૃત કરી રહ્યા છે. ત્યારે એમની સગળી ચિંતાને દૂર કરી અને ત્યારે એમને બ્રહ્મ સંબંધનો માર્ગ બતાવ્યો. અને આપણે કહેવામાં આવે છે કે આ પવિત્ર એકાદશી એ બ્રહ્મ સંબંધનો પ્રાગટ્ય દિવસ છે. પુષ્ટિ માર્ગ તો પહેલાથી જ હતો, માર્ગનું પ્રાગટ્ય તો પહેલા જ થઈ ગયું, પરંતુ જે પ્રકારે ભગવત પ્રાપ્તિનો માર્ગ ગીતાજી અર્થાત શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત પુરાણમાં બતાવ્યો છે, તો એ માર્ગ બતાવ્યો છે, પરંતુ ભગવત પ્રાપ્તિની વિધિ શું છે તે આપણને બ્રહ્મ સંબંધથી જાણવા મળે છે. તેમાં આપણને શું લખ્યું છે, તેમાં આપણને શું એવું જોવા મળે છે કે હે કૃષ્ણ, હું તારો છું, બાકી બધું આપનું છે, પરંતુ હું તમારો છું. જ્યારે એક સમયે આપણને એક નાની વાર્તા મળે કે જ્યારે ભગવાન ભક્તની ભક્તિથી પ્રગટ થયા, ભક્તિથી એટલા પ્રસન્ન થયા કે ભગવાનને ઘેર પ્રગટ થયા. અને ભગવાન એ ભક્તના ઘેર પ્રગટ થયા. ભક્ત તો ખૂબ પ્રસન્ન થઈ ગયો, ખૂબ આનંદમાં આવી ગયો, ખૂબ ઉછળકૂદ કરી રહ્યો છે, દોડી રહ્યો છે, પ્રભુ માટે શું બનાવું, પ્રભુ માટે શું સામગ્રી બનાવું, પ્રભુને મારું ઘર દેખાડું. જ્યારે પ્રભુ પ્રવેશ કરે ત્યારે પ્રભુને બતાવે, પ્રભુ આજુ આપનો કબાટ છે, પ્રભુ આ આપનો પલંગ છે, પ્રભુ આપનો આ રૂમ છે, પ્રભુ આ બધું આપનું છે, પ્રભુ આ રસોઈ ઘર આપનું છે. અને જ્યારે આગળ જાય છે, દર્પણ દેખાય છે, દર્પણમાં પોતાનું મુખ જોવે છે, ત્યારે પ્રભુ પૂછે કે આ કોનો છે? ત્યારે એ ભક્ત ઉત્તર આપે છે કે પ્રભુ આ સઘળું બધું તમારું છે, પરંતુ આ છે એ મારું છે.
અર્થાત દર્પણમાં પ્રભુની છબી, પ્રભુનું પ્રતિબિંબ જોઈને ભક્ત કહે છે કે મારી પાસે છે એ બધું આપનું છે, પરંતુ આપ જે છે એ મારા છે. મારી પાસે જેટલા પણ તત્વો છે એ બધા આપના છે. મારી જીવનમાં જે કંઈ પણ ચાલી રહ્યું છે એ બધું આપ કરી રહ્યા છે. પરંતુ મારા જીવનમાં યદિ કોઈ મારું પોતાનું છે તો એ આપ છો. ત્યારે ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે. ત્યારે ભગવાન ખૂબ પ્રસન્ન થયા એ ભક્તની ભક્તિ જોઈને કે આ ભક્તમાં કેટલો નિષ્કામ ભાવ છે કે બધું છે એ મારું છે, પરંતુ કોને પોતાનું કહ્યો? તો મને પોતાનું કહ્યું. ત્યારે પ્રભુ અતિ પ્રસન્ન થાય છે. તો આ જ દિવસે જ્યારે બ્રહ્મ સંબંધનો પ્રાગટ્ય થયું અને આ જ દિવસથી જ્યારે આપણને કોઈ માર્ગમાં સિદ્ધતા પ્રાપ્ત કરવી છે ત્યારે આપણા ગુરુઘર પાસેથી દીક્ષા લેવાનો નિયમ હોય છે. તો એ દીક્ષા આપણા માર્ગમાં બે પ્રકારની છે. એક તો નામ નિવેદન, એક તો નામ દીક્ષા અને એક નિવેદન દીક્ષા. નામ દીક્ષામાં આપણને આપણા ગુરુઘર આપણને પંચાક્ષર મંત્ર સિદ્ધ કરાવે છે, અને નિવેદન દીક્ષામાં આપણા ગુરુઘર આપણા સમક્ષ આપણને ઠાકોરજીની સેવા પધરાવે છે. આપણા માથે ઠાકોરજી પધરાવે છે અને એ આપણે ઠાકોરજીની સેવાને જ્યારે પધરાવીએ છીએ તો એમને જ્યારે પાટે બેસાડીએ, જ્યારે પંચામૃત સ્નાન કરાવીએ અને તેમની સેવાનો આપણે અંગીકાર કરીએ છીએ. અને જ્યારે એ સેવાનો સ્વીકાર કરીને આપણે સેવા કરવા લાગીએ છીએ ત્યારે સદૈવ આપણને સેવામાં પણ અનેક એવા અનુભવો થાય છે કે જેનાથી પ્રભુ આપણને વારંવાર અનુભૂતિ કરાવે છે કે હું તારા ઘેર પ્રગટ સ્વરૂપે બિરાજમાન છું, તો મારી સેવા તું એ જ પ્રકારે કર. તો એટલા માટે પ્રભુ આપણને ડગલે અને પગલે એવું બતાવે છે કે હું તારા સાથે પ્રગટ રૂપે છું, તો એ કાર્યમાં આગળ તો વધ. હું તારા સાથે પ્રગટ રૂપે સદૈવ છું, તો એ સેવામાં આગળ તો વધ. અને આપણા પુષ્ટિ માર્ગના જ્યારે ગ્રંથોનું અવલોકન કરીએ છીએ ત્યારે આપણને જાણ થાય છે કે જ્યાં સુધી જીવ ગૌસેવા કરતો નથી ત્યાં સુધી એ જીવ શ્રીજી સેવાનો અધિકાર પ્રાપ્ત કરતો નથી. સેવા કરી લઈએ, આપણે સેવા કરતા હોઈએ, નિત્ય સેવા કરતા હોઈએ, પરંતુ એ સેવાનો અધિકાર પ્રાપ્ત કર્યા બાદ જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તત્કાલ પ્રભુ સાક્ષાત એ સેવાથી પ્રસન્ન થાય છે અને પ્રભુ એ સેવાનો અંગીકાર કરે છે જે જીવ શ્રીજી સેવા સાથે સાથે ગૌસેવા કરે છે. જે જીવ ગૌસેવાને પ્રધાન માનીને કે ગૌસેવાની કૃપાથી, ગૌસેવાના માર્ગ પર ચાલવાથી આજે મને શ્રીજીની સેવા પ્રાપ્ત થઈ તેવું માને છે, તેના પર શ્રીજી અનન્ય કૃપા પ્રદાન કરે છે. અને ત્યારે શ્રીજી બ્રહ્મ સંબંધનો મંત્ર, ગદ્ય મંત્ર પ્રદાન કરી ત્યાંથી અંતર્ધાન થયા. અને ત્યારથી શ્રી વલ્લભ સદૈવ બધા જીવોને વૈષ્ણવ બનાવીને, બધા જીવોને, બધા દુર્ગુણ સ્વરૂપ જીવોને વૈષ્ણવ બનાવીને તેમાંના દૈવી જીવને જાગૃત કરીને સદૈવ પહેલા પોતાની શરણમાં જ્યારે એમનો અંગીકાર કરે અને ત્યારે એ સિદ્ધ કરે, પુષ્ટ કરે, નિશ્ચિત કરે કે આ જીવ મારા પ્રભુના શરણમાં જવા યોગ્ય છે, ત્યારે તેમને પ્રભુની સેવા પધરાવે છે. તો એ જ પ્રકારે જ્યારે એ ક્રમ આગળ વધતો ગયો ત્યારે એ વિધિ જ્યારે બતાવી ત્યારે અનેક વૈષ્ણવો શરણાગતિમાં આવ્યા. અનેક વૈષ્ણવો જ્યારે શરણાગતિ લીધી, જ્યારે પ્રભુની સેવાના માર્ગમાં આગળ વધ્યા ત્યારે અનેક પ્રકારથી આ માર્ગ દેશ પ્રદેશોમાં વિકસિત થઈ અને વૈષ્ણવોને સેવા કરવાની પ્રણાલિકા પ્રસિદ્ધ થઈ. અને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને પ્રતીત થાય છે કે જે જીવ નિષ્કામ ભાવથી પ્રભુની ભક્તિ કરે છે સદૈવ તેના પર પ્રભુ દરેક કૃપાની પ્રાપ્તિ કરાવે છે. પ્રભુ તેના પર કૃપા પ્રાપ્ત કરાવે છે અને તે પોતાના સ્વરૂપને જાણવાનો યોગ્ય અધિકારી બને છે. કે આજે દરેક જીવ પોતાના સ્વરૂપને ભૂલી રહ્યા છે. રઘુકુળ હતું ત્યારે આપણે પ્રગટ ન થયા હતા, અથવા આપણે કોઈ બીજા સ્વરૂપોમાં પ્રગટ થયેલા હશે. ત્યારબાદ યદુકુળ હતું ત્યારે આપણે પ્રગટ ન થયા હતા, અથવા આપણે કોઈ બીજા સ્વરૂપોમાં હશું.
પરંતુ આજે આ પૃથ્વી પર જ્યારે વલ્લભકુળ બિરાજમાન છે, ત્યારે આપણો ઉદ્ધાર કરવા માટે આપણું જીવન પ્રગટ થયું છે, તો આપણે આપણા સ્વરૂપને ઓળખવાની આવશ્યકતા છે કે હું કોણ છું, મારો કેવા માર્ગમાં મારું પ્રાગટ્ય થયું છે, મારો જન્મ કેવા માર્ગમાં થયો છે, મારા ગુરુઘર કોણ છે, આ માર્ગ પ્રગટ કોણે કર્યો છે, આ માર્ગના પ્રભુ કોણ છે અને આ પ્રભુ કેવા છે, તે સ્વરૂપનું એકવાર જ્યારે મનુષ્યને ભાન થઈ જાય છે, ત્યારે એ મનુષ્ય રહેતો નથી, ત્યારે એ મનુષ્યમાંથી ભક્ત અને ભગવદીયની સીમાને પ્રાપ્ત કરે છે. તો આપણા પ્રભુ એવા છે કે કોઈ પણ જીવ હોય એનામાં જ્યારે પ્રગટ ભક્તિ જુએ છે, ત્યારે એ ભક્તને પોતાના તરફ ખેંચી લે છે, ત્યારે એ ભક્તને પોતાના તરફ આકર્ષિત કરે છે. અને જ્યારે શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભે જ્યારે પવિત્ર સિદ્ધ કરી રાખ્યું, અને ત્યારે કહેવામાં આવે છે કે એ 360 તારનું પવિત્ર સિદ્ધ કરી રાખ્યું. એ સૂતરનું પવિત્ર જ્યારે સિદ્ધ કરેલું હતું, ત્યારે શ્રીજીના કંઠમાં એ પવિત્ર ધરાવ્યું, અને જ્યારે કેસર મિશ્રી એક પાત્રમાં રાખી હતી, એ મિશ્રીને પોતાના શ્રી હસ્તોથી શ્રીજીના મુખારવિંદમાં પધરાવી, અને જ્યારે એ મિશ્રીને અરોગીને એ શ્રીજી ખૂબ પ્રસન્ન થયા, અને ખૂબ પ્રસન્ન થયા કે આજથી દરેક જીવને પોતાના શરણમાં કઈ પ્રકારે લેવો, તેની યાત્રા આપના જીવનમાં શરૂઆત થવાની છે, તેની યાત્રાનો પ્રારંભ આપના જીવનમાં આજથી થવાનો છે. તો તે દિવસથી દરેક જીવને, દરેક વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી પોતાના શરણમાં એમને શરણાગતિ આપી, ત્યારબાદ દરેક જીવનો ઉદ્ધાર કર્યો, અને એ બધા જીવનો ઉદ્ધાર કરીને પ્રભુ પ્રાપ્તિના માર્ગ તરફ એ બધા જીવને વાળ્યા. અને ત્યારબાદ બધા વૈષ્ણવો શ્રીજીની સેવાની પ્રાપ્તિ માટે બધા વૈષ્ણવોએ પોતાના અનેક ક્રમ છોડ્યા. જે પૂર્વ જન્મમાં જે બધા ક્રમ કરતા હતા એ બધા પણ ક્રમ છોડ્યા તેવું બતાવવામાં આવે છે. અને શ્રીજી સેવામાં, ઠાકોરજીની સેવામાં સદૈવ પોતાનું સંપૂર્ણ જીવન વિનિયોગ કરી દીધું. અને આપણા જે પ્રભુ છે તેમની પ્રસન્નતા તો સદૈવ પહેલેથી જ આપણા ગુરુઘર જોતા આવે છે. એટલા માટે કહેવામાં આવે છે ને, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, જેમને કહેવામાં આવે છે કે સદૈવ ગૌઓનું પાલન પોષણ કરનારા છે, સદૈવ ગૌઓને પ્રધાનતા આપનારા છે. તો જેટલા પણ બાળકો આજે આ પૃથ્વી પર, આજે આ ધરતી પર બિરાજમાન છે, એ બધા બાળકો, એ બધા ગુરુઘરો એ આજે આપણા શ્રી વલ્લભના બતાવ્યા નિયમ અનુસાર, એમની આજ્ઞા અનુસાર ચાલી રહ્યા છે. એમની પ્રણાલિકા વિધિ એ બધી એમની આજ્ઞા અનુસાર ચાલી રહી છે. તો આપણા શ્રી મહાપ્રભુજી તો એટલા કૃપાળુ અને એટલા દયાળુ છે કે સદૈવથી એમને પોતાના શ્રીજીની પ્રસન્નતા શેમાં છે એમને એ જોયું છે. શ્રી મહાપ્રભુજીએ સદૈવ શ્રીજીની પ્રસન્નતાને જ પોતાની પ્રસન્નતા માનીને સદૈવ એ આજ્ઞાનું પાલન કર્યું છે. એમના જીવન ચરિત્રથી આપણને જ્ઞાત થાય છે કે જ્યારે શ્રી વલ્લભ નાના હતા, જ્યારે 7 વર્ષ એમની આયુ હતી, ત્યારે એક સમયે એમના ઘરે ગૌમાતા બિરાજમાન હતા. ગૌમાતાની સેવા નિત્ય થતી હતી. એ ગૌમાતાનું નામ હતું પયોદા. તો એ પયોદા નામક ગૌમાતા, જેમની સેવા નિત્ય એમના પિતા લક્ષ્મણ ભટ્ટજી કરતા હતા, એમની માતા પણ નિત્ય એમની સેવા કરે, એમનું ગૌદોહન કરે, અને જ્યારે ગૌદોહન કરે એ જ દૂધ એ શ્રી વલ્લભને ગ્રહણ કરવામાં આવે. જ્યારે એક માતા અને પિતા પોતાના પુત્ર અને પુત્રીઓને જ્યારે એમને ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરાવે છે, ત્યારે સદૈવ એ હૃષ્ટપૃષ્ટ રહે એવી આકાંક્ષાઓ રાખે છે. તો પહેલાના માતા પિતા જે હતા એ સદૈવ એવો જ વિચાર કરતા હતા કે મારી જે સંતાન છે એ યદિ ગૌમાતાનો દુગ્ધ ગ્રહણ કરશે તો એ સદૈવ હૃષ્ટપૃષ્ટ રહેશે, સદૈવ તેમનામાં એવી ઉર્જા રહેશે જેવી ઉર્જા માટે સદૈવ એમનું જીવન એમને પ્રાપ્ત થયું છે. જે કાર્ય કરવા માટે એમનું જીવન એમને પ્રાપ્ત થયું છે, સદૈવ એ કાર્યમાં એ રત રહેશે, અને એ કાર્યમાં એને સફળતાની પ્રાપ્તિ થશે. તો શ્રી વલ્લભના ઘેર પયોદા નામક ગૌમાતાની નિત્ય સેવા થતી હતી. તો એ પયોદા ગૌમાતા એક સમયે બીમાર પડે, અને જ્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી પોતાના એક મિત્ર કૃષ્ણદાસજી સાથે
એની ચર્ચા કરી રહ્યા છે કે આજે તો ગૈયા इतनी बीमार है गई, पतो ना गैया को कौन सी बीमारी लग गई कि दूध ही ना दे रही। પોતાના મિત્ર સાથે વાર્તાલાપ કરી રહ્યા છે કે મારી ગૈયાને શું થઈ ગયું, કે મારી ગૈયાને આજે એવું શું થઈ ગયું કે એમને દૂધ દેવાનું બંધ કરી દીધું છે અને એટલી બીમાર રહેવા લાગી છે, કંઈ પણ ભોજન આપો તો એ ભોજન કરતી નથી, કંઈ પણ અન્ન આપો તો એ અન્ન લેતી નથી। તો મારી ગૈયાને શું થઈ ગયું? શું મારા પર શ્રીજી અપ્રસન્ન છે? મારા પર પ્રભુ અપ્રસન્ન છે? એમના પિતા એવો પોતાના મિત્ર સાથે એવી ચર્ચા કરી રહ્યા હોય અને દૂરથી આવતા શ્રી વલ્લભે આ જ્યારે ચર્ચાને શ્રવણ કરી, આ વાર્તાલાપને શ્રવણ કર્યો, ત્યારે દૂર શ્રી વલ્લભ ઊભા છે અને ત્યાં જ એમને રોગનાશક મંત્રના 21 જાપ કર્યા અને ત્યાં એ જાપ કરીને જ્યારે આવ્યા ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે પિતાજી શું થયું? આપ કેમ એટલા ચિંતિત છો? ત્યારે શ્રી લક્ષ્મણ ભટ્ટજી કહે છે કે હે પુત્ર, આ ગૌમાતા એ અતિ બીમાર થઈ ગઈ છે, આ ગૈયાને કંઈ થઈ ગયું છે, એ બીમાર રહેવા લાગી છે, 2 દિવસથી દૂધ પણ આપ્યું નથી। ત્યારે આ સાંભળીને શ્રી વલ્લભ કહે, અચ્છા હું ગૌને સ્પર્શ કરીને તો જોઉં। ત્યારે શ્રી વલ્લભ પોતાના શ્રી હસ્તેથી ગૌમાતાને સ્પર્શ કરે છે અને ગૌમાતા તત્કાલ જેવી તંદુરસ્ત પહેલા હતી એવી જ થઈ જાય છે। અને જ્યારે લક્ષ્મણ ભટ્ટજી પાસે આવીને જુએ છે અને વિચારમાં છે કે અરે આ ચમત્કાર કઈ રીતે થયો? આ તો સાક્ષાત પ્રભુનો ચમત્કાર છે, આ તો સાક્ષાત પ્રભુએ મારા પર કૃપા કરી છે કે હમણાં આ ક્ષણ સુધી તો અમે ગૌમાતાને વૈદ્ય પાસે લઈ જાવી, ગૌમાતાનો કઈ રીતે એમનો ઈલાજ કરવો, કઈ રીતે એમને પીડાથી બચાવવા, અમે એ વિચાર કરી રહ્યા છીએ, એ ચર્ચા કરી રહ્યા છીએ। અને એ ચર્ચા કરતા માત્રમાં જ, એ ચર્ચા કરતામાં જ ગૌમાતા એટલી હૃષ્ટપૃષ્ટ અને તંદુરસ્ત થઈ ગઈ છે, ગૌમાતા જેવી પહેલા હતી તેવી જ થઈ ગઈ છે। અને તત્કાલ ગૌમાતાના થનોમાંથી દુગ્ધ વહેવા લાગ્યું અને ત્યારે એક પાત્ર લઈ આવ્યા અને લક્ષ્મણ ભટ્ટજીએ અને શ્રી વલ્લભે ગૌદોહન કર્યું। આ દ્રશ્ય ખરેખર ખૂબ એટલે ખૂબ મનને આહલાદક કરનારું છે, એટલું પ્રસન્ન કરનારું દ્રશ્ય। 7 વર્ષના શ્રી વલ્લભ સાક્ષાત સ્વરૂપે ગૌદોહન કરી રહ્યા છે, ગૌદોહન કરી રહ્યા છે અને ગૌમાતા પણ ખૂબ પ્રસન્ન છે કે સમસ્ત જીવને, સમસ્ત મનુષ્યોને, સમસ્ત વૈષ્ણવોને, ભગવદીય જનોને ગૌસેવાનો માર્ગ બતાવનારા સાક્ષાત પ્રભુ આજે ગૌદોહન કરી રહ્યા છે, આજે મારું દૂધ કાઢી રહ્યા છે। આજે ગૌમાતા પણ એટલા પ્રસન્ન છે અને જેટલા પ્રસન્ન છે, જ્યારે જ્યારે પ્રસન્ન રહે છે ત્યારે ત્યારે દુગ્ધ એ અતિરિક્ત માત્રામાં પ્રદાન કરે છે। તો એ જ પ્રકારે આજે ગૌમાતાએ એટલું દુગ્ધ પ્રદાન કર્યું, એટલું દુગ્ધ પ્રદાન કર્યું કે સમસ્ત ગામવાસીઓના ઘેર ઘેર બધાને દુગ્ધ આપવા જવું પડ્યું। ત્યારે કૃષ્ણદાસજી જેમના મિત્ર હતા એ સમસ્ત ગામવાસીઓના ઘેર ઘેર જઈને ગૌમાતાનું દુગ્ધ બધાને પ્રદાન કરી આવ્યા। આજે એટલું ગૌમાતાનું દુગ્ધ આવ્યું છે અને ગૌમાતા એટલી પ્રસન્ન છે કે આજે સાક્ષાત ભગવાનનું જે સ્વરૂપ, સાક્ષાત પ્રભુનું સ્વરૂપ શ્રી વલ્લભ આજે એમનું ગૌદોહન કરી રહ્યા છે, આજે એમને સ્પર્શ કરી રહ્યા છે અને આજે તેમનો માતૃ પ્રેમ તેમના સમક્ષ દેખાઈ રહ્યો છે। આવા તો શ્રી વલ્લભના જીવનમાં અનેક પ્રસંગ બન્યા છે, અનેક એવા પ્રસંગ જેના પરથી જાણ થાય છે કે મહાપ્રભુજીના જીવનમાં ગૌમાતા એ પ્રધાન હતા। એ એમના જીવનમાં એવું જ માનતા હતા કે યદિ આ ગૌઓ પ્રસન્ન રહેશે, યદિ આ ગૌમાતા પ્રસન્ન રહેશે તો શ્રીજી આપમેળે પ્રસન્ન રહેવાના છે, તો પ્રભુ એ પ્રસન્ન રહેવાના છે। તો યદિ પ્રભુને પ્રસન્ન કરવા છે, પ્રભુનું સુખ જોવું છે, તો આ ગૌઓને સદૈવ પ્રસન્ન કરવા એ આવશ્યક છે। અને જ્યારે શ્રીજીની કૃપાથી જ્યારે અનેક ભક્તોને જ્યારે શરણાગતિ પ્રાપ્ત થઈ, ત્યારે શ્રી વલ્લભ જ્યારે એમને આ ભારત પરિભ્રમણ ચાલુ કર્યું, જ્યારે ભારત પરિભ્રમણ માટે પ્રવેશ કર્યો, ત્યારે એમને અનેક સ્થાન પર ભગવત પારાયણ કર્યા, કે શ્રી ભાગવતજીના પારાયણ કર્યા। અને દરેક પ્રકારથી આપણે જોઈએ છીએ કે દરેક વૈષ્ણવજનોને પણ ગૌસેવાનો જ માર્ગ બતાવ્યો છે અને ગૌસેવા એ જ પ્રધાન છે, તે જ એમને માર્ગ બતાવ્યો છે। જ્યારે એક સમયે શ્રી મહાપ્રભુજી બહુલાવનમાં સ્થિત ત્યાં બેઠકજીમાં ત્યાં જ્યારે ભગવત પારાયણ કરી રહ્યા હોય અને ત્યારે ત્યાં એમને એવા સમાચાર મળે છે કે ત્યાંના 1-2 વૈષ્ણવ હોય તે એમને આવીને સમાચાર આપે છે અને કહે છે કે હે પ્રભુ,
કે અહીંયા જે ગૌમાતા રહે છે એ ગૌમાતાનું મંદિર જે સ્થિત છે ત્યાં અમને પૂજા કરવાની આજ્ઞા આપતા નથી. અહીંના જે હકીમ છે એમને ગૌપૂજન કરવા દેતા નથી અને ગૌમાતાને અન્ન પણ પ્રદાન કરવા દેતા નથી. તો આપ અમારા પર કૃપા કરો. આજે આપ અહીં પધાર્યા છો તો અમારા પર એવી કૃપા કરો કે આ ગૌમાતાનું જે મંદિર છે ત્યાં અમે ગૌમાતાની પૂજન અર્ચન કરી શકીએ અને ગૌમાતાને પ્રસન્ન કરી શકીએ એવી કંઈક કૃપા કરો. ત્યારે એ ગામના જે હકીમ હતા એમને આ વાતની જાણ થઈ કે કોઈ અહીંયા કોઈ દૈવી જીવ સ્વરૂપ છે, બધા એવું કહી રહ્યા છે કે દૈવી જીવ સ્વરૂપ છે તો અહીં પધાર્યા છે, તો જોઈએ તો કરીએ કેવા ભગવાન સ્વરૂપ છે, કેવા પ્રભુના સ્વરૂપ છે. તો જ્યારે હકીમ જુએ છે અને ત્યાં બહુલા વનમાં બહુલા ગૌમાતાના મંદિરમાં જઈને ત્યાં એ સ્થિત છે અને ત્યાં જાય છે, ત્યાં એ હકીમ પણ આવે છે અને ત્યાં એ હકીમજી કહે છે કે યદિ આપનો ગૌમાતા પ્રત્યેનો ભાવ સાચો છે, યદિ આપ બહુલા ગૌમાતાને સાક્ષાત દૈવી સ્વરૂપ માનો છો, તો આજે આ પથ્થરની જે મૂર્તિ સ્વરૂપ ગૌમાતા છે, યદિ એ ગૈયા આજે આ ઘાસને ગ્રહણ કરશે, આ તૃણરૂપી ઘાસને ગ્રહણ કરશે, તો અમે માની લેશું કે આપની શ્રદ્ધા, આપનો ભાવ ગૌમાતા પ્રત્યેનો છે એ વાસ્તવિક ભાવ છે. તો આપે આજે ચમત્કાર કરીને દેખાડવો પડશે, તો જ અમે આ મંદિરને ખોલાવી દેશું અને તો જ અમે આ મંદિરમાં આગળ પૂજન અર્ચન કરવાની અનુમતિ આપી દેશું. શ્રી વલ્લભ સમક્ષ આ દુવિધા આવી પડી. ત્યાંના હકીમે તેમને આ કહ્યું અને એ તો મનમાં કોઈ પણ નિસંદેહ થઈને પોતાના પ્રભુ પર એટલો વિશ્વાસ, પોતાના શ્રીજી પર એટલો દ્રઢ વિશ્વાસ રાખીને ત્યાં વૈષ્ણવજનોને કહ્યું કે આ તૃણ લઈને આવો. ત્યાં વૈષ્ણવજનો તૃણ લઈને આવ્યા અને જ્યારે એ તૃણ ગૌમાતાના સન્મુખ ધરવામાં આવે છે તો એ પથ્થરરૂપી ગૌમાતા જેને હકીમ સમજતો હતો એ બહુલા ગૌમાતા એ તૃણને ત્યાં સાક્ષાત રૂપે પ્રગટ થઈને ત્યાં ગ્રહણ કરે છે અને સઘળા ગામવાસીઓ ત્યાં ઉભા રહીને આ ચમત્કારને જોઈ રહ્યા છે કે આ કેવો ચમત્કાર કે આજ સુધી અમે જેને પથ્થરની ગૌમાતા માનતા હતા, એક મૂર્તિ માનતા હતા, એ મૂર્તિએ આજે તૃણરૂપી ઘાસ ગ્રહણ કર્યું છે. અર્થાત આ કોઈ મૂર્તિ નહીં પરંતુ સાક્ષાત ભગવાન સ્વરૂપ, દૈવી સ્વરૂપ ગૌમાતા છે જે સમસ્ત જગતનું કલ્યાણ કરે છે, જે સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થઈ છે. તો એટલા માટે બહુલા ગૌમાતાનું જ્યારે આ ચમત્કાર જોયો ત્યારે હકીમ પણ સ્તબ્ધ રહી ગયો અને ત્યારે એને બહુલા ગૌમાતાનું પૂજન અર્ચન કરવાની અનુમતિ આપવી પડી. અને ત્યારથી બહુલા વનમાં બહુલા ગૌમાતાનું જે મંદિર સ્થિત છે, જેને આપણે બહુલા બિહારીજી કહીને પણ જાણીએ છીએ, ત્યારથી તેમનું ત્યાં પૂજન અર્ચન પ્રારંભ થયું. આવા તો અનેક ચમત્કાર શ્રી મહાપ્રભુજીએ કર્યા છે. અને જ્યારે પથ્થરની ગૌમાતાએ ઘાસ ગ્રહણ કર્યું, તૃણ ગ્રહણ કર્યું, ત્યારે અનેક વૈષ્ણવજનોના મનમાં શ્રી વલ્લભ પ્રત્યેનું માન વધી ગયું. અને જ્યારે પ્રભુ પ્રત્યેનું માન વધ્યું, જ્યારે પ્રભુ કેવા છે, પ્રભુ આવા દયાળુ છે કે પ્રભુ તો સદૈવ ગૌસેવાથી જ પ્રસન્ન થાય છે. વૈષ્ણવજનોને જ્યારે એ વાતની જાણ થઈ ત્યારે દરેક વૈષ્ણવજનોએ પોતાના જીવનમાં ગૌમાતાની સેવા પ્રારંભ કરી દીધી. અને શ્રી વલ્લભના આ ચમત્કાર માત્રથી દરેક વૈષ્ણવજનોને એ ઉપદેશ મળે છે, એ આજ્ઞા મળે છે કે જ્યાં સુધી જીવ ગૌમાતાની સેવા કરતો નથી ત્યાં સુધી એ જીવ શ્રીજી સેવાનો અધિકારી બનતો નથી. તો એટલા માટે જ્યારે જીવ ગૌમાતાની સેવા કરે છે ત્યારે સદૈવ શ્રીજીની કૃપાની પ્રાપ્તિ કરે છે. પ્રભુની સાક્ષાત સ્વરૂપે કૃપા એના જીવનમાં પ્રાપ્ત થાય છે. તો આપણે યદિ આ ભક્તિ માર્ગમાં ભક્તિ કરીને પ્રભુને પ્રસન્ન કરીએ છીએ, અષ્ટયામ સેવા કરીને ઠાકોરજીને પ્રસન્ન કરીએ છીએ, તો શું ખરેખર પોતાના મનને એક પ્રશ્ન પૂછવો એ આવશ્યક છે કે ખરેખર મારા પ્રભુને પ્રસન્ન થાય તેવી સેવા હું કરી રહ્યો છું કે કરી રહી છું? પોતાના મનમાં એકવાર એવો પ્રશ્ન કરજો કે હું એવી સેવા કરું છું જેનાથી મારા પ્રભુ પ્રસન્ન થાય. હું મારા પ્રભુને સુંદર સુંદર સામગ્રીઓ ભોગ ધરું છું, મારા પ્રભુને સુંદર સુંદર વસ્ત્રો સિદ્ધ કરીને ભોગ ધરું છું, મારા પ્રભુને સુંદર સુંદર શ્રૃંગાર ધરું છું, મારા પ્રભુને સુંદર સુંદર ફલાહાર ધરું છું. તો શું ખરેખર મારા પ્રભુ તેનાથી પ્રસન્ન છે ખરું?
અરે પ્રભુને ખીર બહુ પ્રિય છે, પરંતુ આપ ખીર જ્યારે બજારમાંથી દૂધ લાવીને એ થેલીમાંથી દૂધ કાઢીને એને તપેલીમાં કાઢો અને તેની ખીર બનાવો છો, તો શું એ ખીરને પ્રભુ આરોગવાના છે ખરું? પોતાના મનથી એ પ્રશ્ન કરો. કોઈ પણ અહીંયા વિવાદનો વિષય નથી, કોઈ પણ વિરોધનો વિષય નથી, આ તો સંવાદનો વિષય છે. આ તો એક ભક્ત અને ભગવદીય વચ્ચેનો સંવાદ છે, એક ભગવદીય અને ભક્તનો વચ્ચેનો સંવાદ છે, કે પોતાના મન સાથેનો સંવાદ છે. શું ખરેખર આ બધી કંપનીઓનું દૂધ લાવીને તેનું ખીર બનાવો છો તો તેને પ્રભુ આરોગશે ખરું? કે પછી ગૌશાળા જાઉં અને ગૌમાતાનું જે તાજું સુંદર દૂધ નીકળેલું છે તે દૂધને લાવું અને તેને હું ગૌમાતાને જ્યારે ગૌમાતાનું દૂધ લાવું અને તેને હું પ્રભુને ગ્રહણ કરાવું અને ત્યારે પ્રભુ એ દૂધને ગ્રહણ કરશે? મનમાં પોતાના જ જાતથી પ્રશ્ન કરવાનો છે કે પ્રભુને કેવું દુગ્ધ પ્રિય છે. તો એટલા માટે પ્રભુનું સુખ જ્યારે કોઈ પણ જીવ જોવે છે ત્યારે સદૈવ એ જીવનું સુખ સાક્ષાત પ્રભુ જોવે છે. તો એ જીવને પોતાના સુખ જોવાની કોઈ આવશ્યકતા નથી રહેતી. માત્ર અને માત્ર મારા પ્રભુનું સુખ શેમાં છે, મારા પ્રભુને સુખ શેમાં મળે છે એ જોવું આવશ્યક છે. સમસ્ત સંસારનું પાલન પોષણ કરનારા, સમસ્ત સંસારનું ભરણ પોષણ કરનારા પ્રભુ આજે માત્ર એક વાટકી માખણના ભૂખ્યા છે. એક વાટકી માખણથી પ્રભુ વિચલિત થઈ ઉઠે છે, પ્રભુ પ્રસન્ન થઈ ઉઠે છે, પરંતુ એ માખણ હોવું જોઈએ ગૌમાતાના દુગ્ધથી બનેલું. એ માખણ હોવું જોઈએ માતાના હાથના વલોણાથી બનેલું. અને જ્યારે વલોણાનું માખણ પ્રભુને ધરવામાં આવે છે ત્યારે પ્રભુ એ માખણને આરોગીને ખૂબ પ્રસન્ન થાય છે અને એ જીવ પર અતિરિક્ત કૃપા કરે છે. આજે આપણે જ્યારે ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે ગૌમાતાની સેવા જ્યારે કરીએ છીએ ત્યારે સદૈવ શ્રીજી આપણા ક્યાંક ને ક્યાંક નિકટ છે તેવો ભાવ ધારણ કરવો જોઈએ કે સાક્ષાત હું પ્રભુના નિકટ છું. કેમ કે જ્યાં સ્થાન પર ગૌમાતા બિરાજમાન હોય છે તે સ્થાન પર સદૈવ શ્રીજી સાક્ષાત પ્રગટ સ્વરૂપે બિરાજમાન હોય છે તે નિશ્ચિત છે. તેમાં કોઈ સંદેહ નથી કે જ્યાં ગૌમાતા છે ત્યાં પ્રભુ સાક્ષાત સ્વરૂપે સદૈવ છે. તેમાં કોઈ સંદેહ નથી કે જ્યાં પ્રભુ છે ત્યાં સાક્ષાત શ્રી કૃષ્ણ બિરાજમાન છે. તો જ્યારે પ્રભુના નિકટ રહેવાની અનુભૂતિ પ્રાપ્ત કરવી હોય ત્યારે સદૈવ ગૌમાતાના નિકટ રહેવું. અને જે જીવ ગૌમાતાના નિકટ રહે છે એ સદૈવ પ્રભુના નિકટ રહેવાની અનુભૂતિને પ્રાપ્ત કરે છે. એ સદૈવ પ્રભુના નિકટ રહે છે અને પોતાના ગુરુની આજ્ઞાનું પાલન કરીને શ્રીજીએ શું કહ્યું કે જ્યારે શ્રી વલ્લભના માર્ગ દ્વારા, શ્રી મહાપ્રભુજી દ્વારા કોઈ યદિ ઠાકોરજીની સેવા કરશે, યદિ કોઈ ઠાકોરજીની સેવાને પ્રધાનતા માનશે ત્યારે સદૈવ એ જીવનો હું ઉદ્ધાર કરીશ. તો અર્થાત આપણા ગુરુઘર દ્વારા જ્યારે આપણે કોઈ સેવાનો અંગીકાર કરીએ છીએ, જ્યારે આપણે કોઈ સેવાની સ્વીકૃતિ આપીએ છીએ ત્યારે સદૈવ શ્રીજી સાક્ષાત સ્વરૂપે આપણો ઉદ્ધાર કરે છે. તો આવા શ્રી વલ્લભના જીવનમાં, શ્રી મહાપ્રભુજીના જીવનમાં અનેક પ્રસંગો બન્યા જે પ્રસંગોથી સિદ્ધ થઈ આવે છે કે ગૌમાતાની સેવા એ જ પરમ સેવા છે અને ગૌ સેવા કરવા માત્રથી પરમ ધામ ગૌલોક ધામને જીવ પ્રાપ્ત કરે છે. તો એટલે પુષ્ટિનો અર્થ જ એ થાય કે કૃપા, કે પ્રભુએ આપણા પર કૃપા કરી. કેવી કૃપા? ગૌસેવા પ્રદાન કરીને કૃપા કરી. કેવી કૃપા કરી? કે આપ ગૌસેવા કરો અને તેનાથી મને પ્રાપ્ત કરો તેવી કૃપા કરી છે. પ્રભુ એ ભક્તની સેવાના વશમાં હોય છે. ભક્ત જે ભક્તિ કરે છે, જે સેવા કરે છે તેનાથી સાક્ષાત પ્રભુને પણ પોતાનામાં બાંધી લે છે. અને જ્યારે પ્રભુને પોતાના વશમાં કરી લે છે તો અર્થાત પ્રભુને પ્રિય હોય એવું આપણે કાર્ય કરીએ છીએ ત્યારે સદૈવ પ્રભુ આપણી સેવામાં સદૈવ રત રહે છે.
અને પ્રભુ સદૈવ ત્યારે આપણા વશમાં થઈ જાય છે જ્યારે જ્યારે આપણે પ્રભુની સેવામાં ગૌમાતાની સેવાને પ્રધાનતા માનીએ છીએ. તો જ્યારે એ પથ્થરની ગૌમાતાએ ઘાસ ગ્રહણ કર્યું ત્યારે રાજા, ત્યાંનો જે હકીમ હતો, એ તો સ્તબ્ધ રહી ગયો કે આ તો ખરેખર કોઈ દૈવી જીવ છે. અને હકીમ પણ ત્યાં શ્રી વલ્લભના ચરણોમાં પડી ગયો અને કહ્યું કે મને ક્ષમા કરો, મને ક્ષમા કરો કે આ તો કોઈ અવિશ્વસનીય કાર્ય છે, આ તો કલ્પનીય કાર્ય નથી, આ તો કલ્પના માત્રથી બહાર કાર્ય છે કે કોઈ એક પથ્થરની મૂર્તિ છે એ ક્યારેય કોઈ અન્ન ગ્રહણ કરી શકે ખરું? પરંતુ આપનામાં એવું દૈવીય સ્વરૂપ છે, આપ સાક્ષાત દૈવીય સ્વરૂપ છો કે આપના ચમત્કાર માત્રથી આજે આ બહુલા ગૌમાતાએ એ ઘાસને ગ્રહણ કર્યું છે. આજે આ બહુલા ગૌમાતાએ એ તૃણરૂપી ઘાસને ગ્રહણ કર્યું છે અને સિદ્ધ કરી બતાવ્યું છે કે યદિ ભાવ હોય તો પથ્થરની ગૌમાતા પણ આપણા હાથોથી ભોજન ગ્રહણ કરે છે, અને યદિ ભાવ ન હોય તો વાસ્તવિક ગૌમાતા પણ આપણા હાથથી ભોજન ગ્રહણ કરતી નથી. ભાવ હોવો આવશ્યક છે. કોઈના કહેવા પ્રમાણે, કોઈના ડરાવ્યા પ્રમાણે કે ઘણા ફલ પ્રાપ્ત થાય એવા પ્રમાણે યદિ આપણે ગૌમાતાને એક રોટલી ખવડાવવા જઈએ છીએ ત્યારે ગૌમાતા આપણા હાથથી ભોજન આરોગતા નથી. પરંતુ ભાવ છે અને ગૌમાતાને શોધીને આપણે ગૌમાતાને જ્યારે ભોજન કરાવીએ છીએ ત્યારે સદૈવ આપણને એ ભાવની પ્રાપ્તિ થાય છે અને સદૈવ આપણું કલ્યાણ થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. ભગવાન કહે છે कि तू करता वो है जो तू चाहता है, लेकिन होता वो है जो मैं चाहता. तो तू कर वो जो मैं चाहता हूं तो होगा वो जो तू चाहता है. अर्थात તું એ જ કરે છે કે જે તારી ઈચ્છા છે, તો એટલા માટે થાય છે એ કે જે મારી ઈચ્છા છે. તો એના કરતા તું એ કર જે મારી ઈચ્છા છે, તો બધું એ થઈ જશે જે તારી ઈચ્છા છે. જે તે ઈચ્છા પ્રગટ કરી છે એ બધું થઈ જશે, પરંતુ ક્યારે? જ્યારે મારી ઈચ્છાનું તું કરીશ ત્યારે. તો એટલા માટે પ્રભુની ઈચ્છા જેમાં છે, પ્રભુની આજ્ઞા જેમાં છે, પ્રભુનું સુખ જેમાં છે, આપણે સદૈવ એ કાર્ય કરવું જોઈએ. ગૌમાતા તો એ સાક્ષાત હાલતું ચાલતું દેવતાઓનું ઘર છે. સદૈવ જેનામાં 33 કોટી દેવતાઓ સદૈવ પ્રત્યક્ષ રૂપથી બિરાજમાન રહે છે, એ ગૌમાતા એ દેવતાઓનું રહેવાનું સ્થાન છે. તો આજે એક વિચાર કરવા જેવી વાત, જ્યારે ગૌમાતાને અયોગ્ય વસ્તુઓ ખવડાવીએ છીએ, જ્યારે ગૌમાતાને જૂઠણ ખવડાવીએ છીએ, જ્યારે ગૌમાતાને અપવિત્ર ભોજન કરાવીએ છીએ, ત્યારે આપણે દેવતાઓના ઘર અર્થાત તીર્થોને અપવિત્ર કરી રહ્યા છીએ અને પછી આમ તેમ ભટકીએ છીએ. ભાઈ, આપણે આપણા હાથોથી અનેક તીર્થોને અપવિત્ર કરી દીધા. ગૌમાતાના ભીતર 33 કોટી દેવતાઓ અને 68 કોટી તીર્થ સદૈવ બિરાજમાન હોય છે. તો આપણે આપણા હાથોથી જ્યારે એમને જૂઠણ ખવડાવીએ છીએ, જ્યારે એમને અપવિત્ર ભોજન કરાવીએ છીએ, તો આપણે આપણા હાથોથી જ એ બધા તીર્થોને અપવિત્ર કરીએ છીએ. આપણે આપણા હાથોથી જ એ 33 કોટી દેવતાઓના મુખને અપવિત્ર કરીએ છીએ, એમના ઘરને અપવિત્ર કરીએ છીએ. પછી ક્યાંથી આપણા પર પ્રભુ પ્રસન્ન થાય? એ વિચાર કરવા જેવી વાત છે કે સદૈવ દેવતાઓ જેમનામાં પ્રતિષ્ઠિત રહે છે, સદૈવ દેવતાઓ જેમનામાં સમાહિત રહે છે, એ દેવતાઓનું ઘર છે ગૌમાતા. તો એ કેટલું પવિત્ર તત્વ હશે, કેટલું સુંદર તત્વ હશે, કેટલું મધુર તત્વ હશે. તો એટલા માટે આપણે તેમના દેહને અત્યંત પવિત્ર માનીને યદિ રહીએ છીએ, તો ક્યારેય આપણે એમને જૂઠણ ખવડાવતા નથી. આ આપણે અપરાધ કરીએ છીએ, આપણે અપરાધના ભાગી બનીએ છીએ અને પછી આમ તેમ ભટકીએ છીએ. અનેક જ્યોતિષો પાસે જઈએ છીએ, પંડિતો પાસે જઈએ છીએ કે અમારું સારું થઈ જાય, અમારે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, ઘરમાં શાંતિ રહેતી નથી, અનેક પ્રકારથી ક્લેશ થાય છે, અનેક પ્રકારથી કલહ થાય છે. અરે થવાના જ છે, હજુ વધવાના છે. યદિ આજે આ સમય છે, આજે આપણી ગૌમાતાને આપણે ન સમજી શક્યા, એમની પીડાને આજે આપણે ન સમજી શક્યા, તો આગળ આપણે આવનારી પેઢીને આપણે આજે શું સમજાવીશું? ગૌમાતાની સેવા કરવા માત્રથી પોતાના વડીલો પ્રત્યેનો પ્રેમ આપણા મનમાં જાગૃત થાય છે.
તેવું શાસ્ત્રો આ વાતને કહે છે. તો ગૌમાતાની સેવા કરવાથી તો આપણને પ્રેમની પ્રાપ્તિ, કરુણાની પ્રાપ્તિ, વાત્સલ્યની પ્રાપ્તિ, માતૃત્વ ભાવની પ્રાપ્તિ થાય છે. તો આજે માતૃત્વ ભાવ લોપ થતો જાય છે, આજે વાત્સલ્ય ભાવ લોપ થતો જાય છે. આજના બાળકોમાં એ કરુણા, એ પ્રેમ, એ દયા ભાવ, એ દીનતા એ લોપ થતું જાય છે. કેમ કે આપણે માતા પિતા થઈને, આપણે વડીલ થઈને એમને સમજાવી શકતા નથી કે ગૌમાતા એ શું તત્વ છે. ગૌમાતા એ પરમ તત્વ છે, એ ભગવાનનો સાક્ષાત આ ધરતી પર અવતરિત થયેલો અવતાર છે, જે સદૈવ ભક્તોના કલ્યાણ કરવામાં રત રહે છે, જે સદૈવ ભક્તોનો ઉદ્ધાર કરવામાં રત રહે છે, જે સદૈવ ભક્તોનું મંગલ કરતી રહે છે, નિસ્વાર્થ ભાવથી, બદલામાં એમને કંઈ જોતું નથી, તો પણ સદૈવ ભક્તોનો ઉદ્ધાર કરવા વાળી એ ગૌમાતા, યદિ આપણે એમને આજે ન સમજી શક્યા તો જ્યારે વિલંબ થઈ જશે ત્યારે આપણને સમજમાં નહીં આવે. જ્યારે આપણે સમજવા ઈચ્છીશું ત્યારે સમજમાં નહીં આવે. આજે આપણે વિદેશોમાં જ્યારે ગૌ સેવા થતા જોઈએ છીએ તો વિદેશોમાં ગૌમાતાને ભેટવાના અનેક હજારો રૂપિયા લેવામાં આવે છે. ગૌમાતાને ભેટીને બેસી રહેવાના અડધી કલાકના 25 હજારો, 30 હજારો, ન જાણે કેટલા અનેક અમૂલ્ય રૂપિયાઓ લેવામાં આવે છે. ત્યારે ગૌમાતાને ભેટવામાં આવે છે. કેમ કે ત્યાંના લોકો ભલીભાંતિ જાણે છે કે આ જીવ એવું છે જેમનાથી એમને સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. ગૌમાતા એવી ઉર્જા પ્રદાન કરે છે કે જે જીવન લક્ષ્ય પ્રદાન કરનારી છે. જીવનમાં દરેક પ્રકારનું લક્ષ્ય પૂર્ણ થાય, લક્ષ્યની પ્રાપ્તિ થાય, સફળતાની પ્રાપ્તિ થાય, દરેક ઈચ્છા મનોકામના પૂર્ણ થાય તેવી ઉર્જા પ્રદાન કરનારી છે ગૌમાતા. તો મને એવું લાગે છે કે જ્યારે આપણા ભારત દેશમાં જ્યારે ગૌમાતાને મળવા માટે, ગૌમાતાને ભેટવા માટે, ગૌમાતાના દર્શન કરવા માટે જ્યારે મૂલ્ય આપવામાં આવશે, જ્યારે ધનરાશિ લેવામાં આવશે, ત્યારે જ આપણને ગૌમાતાની કદર થવાની છે. ત્યારે જ આપણને ગૌમાતાનો જે પ્રેમ ભાવ છે, ગૌમાતાનો જે દેવ તત્વ છે એ દેખાવાનું છે. તો હજુ પણ વિલંબ થયો નથી. આપણે આજે પણ ગૌમાતાની સેવાને સમજીએ, ગૌમાતાની મહિમાને સમજીએ. ગૌમાતાની મહિમા શું છે તે આપણી આવનારી પેઢીનો ઉદ્ધાર કઈ પ્રકારે કરી શકે તેને સમજવાનો પ્રયાસ કરીએ. આપણા અનેક વીર યોદ્ધાઓ થયા. છત્રપતિ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, સંભાજી મહારાજ, વીર અહિલ્યાબાઈ હોલકર, અનેક એવા વીરો થયા અને વીરાંગનાઓ થઈ કે જેમને ગૌમાતાની રક્ષા માટે અનેક યુદ્ધ લડીને આપણા ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે એનું નામ લખવામાં આવે છે. આજે આ કોઈ પણ પ્રકારના આ ઉજ્જવલ નામને કોઈ પરિચયની આવશ્યકતા નથી. આજે એમના નામ આજે પણ અજર અમર છે, એમની કથાઓ આજે પણ અજર અમર છે, તેમનું સ્મરણ આજે પણ આપણે આપણી કથાઓમાં કરી રહ્યા છીએ. અર્થાત તેમને પોતાના જીવનકાળમાં ગૌરક્ષા એટલી દ્રઢ કરી છે, ગૌસેવા એટલી દ્રઢ કરી છે કે જેમના કારણે આજે એમનું નામ અજર અમર થઈ ગયું છે. આજે જેમના નામને, જેમને લોકો નામથી ઓળખે છે, તો આ વીરોને, આ વીરાંગનાઓને કોઈ પરિચયની આવશ્યકતા નથી. ગૌરક્ષા જ એમનું પરમ કર્તવ્ય એ માનતા હતા. તો આજે જે સમય છે, રાષ્ટ્રનો ઉદ્ધાર થાય, આપણા ભારત દેશનો વિકાસ થાય, એ બધા લોકો ઈચ્છા રાખે છે. પરંતુ એ વિકાસ ક્યારે થાય, આપણા રાષ્ટ્રનો વિકાસ ક્યારે થાય, આપણું રાષ્ટ્ર વિકસિત ક્યારે થાય, આપણા ભારત દેશનો ઉદ્ધાર કઈ રીતે થાય, આપણું આ હિન્દુ રાષ્ટ્ર કઈ પ્રકારે બને, તેનો માર્ગ છે ગૌમાતા. અને એ માર્ગને આજે આપણે વિસ્મરણ કરી રહ્યા છીએ. ખરેખર આ વિચારશીલ ચર્ચા છે અને જે ચર્ચા આજે કોઈ કરી રહ્યું નથી. ખૂબ અચંબિત કરનારી વાત છે. મનુષ્ય સ્તબ્ધ થઈ જવો જોઈએ આ વિચાર કરીએ. અનેક એવા આજે એવા પિક્ચર આવે છે, એવા મૂવી થિયેટરમાં આપણે જઈએ તો અનેક એવા પિક્ચર આવે છે, આપણે જોઈએ, અનેક એવી પ્રેમ કથાઓ આવે છે, અનેક એવી કથાઓ આવે છે, તેને જોઈને આપણને રડવું આવે છે, તેને જોઈને આપણે રોઈએ છીએ, ખૂબ આપણને રડવું આવે છે. કેવી સુંદર કથા છે, કેવી સુંદર વાર્તા છે, તેને જોઈને આપણને રડવું આવે છે. તો એ 3 કલાકની પિક્ચરમાં યદિ આપણને જોઈને રડવું આવે છે, ત્યાં તો પાત્ર ભજવી રહ્યા છે લોકો, કલાકારો આવીને ત્યાં પાત્ર ભજવી રહ્યા છે.
એ કોઈ સાચું ચાલી રહ્યું નથી, એ કોઈ વાસ્તવિક દ્રશ્ય ચાલી રહ્યું નથી. તો પણ આપણે એટલું રુદન કરીએ છીએ, આપણને એટલું રડવું આવે છે. તો આજે આપણે આ ભારત દેશની જેવી પરિસ્થિતિ બની રહી છે, ગૌમાતાને લોકો જે પ્રકારે વિસ્મરણ કરી રહ્યા છે, તે જોઈને કેમ આપણા હૃદયમાં રુદન પ્રગટ થતું નથી? આપણા રાષ્ટ્રની જે આજે સ્થિતિ બની રહી છે કે આજે લોકો જાતિવાદમાં રહી રહ્યા છે, લોકો લડાઈ કરી રહ્યા છે, યુદ્ધ થવાની સંભાવનાઓ થઈ રહી છે, કેવી કેવી વિકટ પરિસ્થિતિઓ આપણા દેશ પર આવી રહી છે, તો લોકો કેમ આજે ગૌમાતાને વિસ્મરણ કરી રહ્યા છે? કેમ કે આ બધી વિકટ પરિસ્થિતિઓથી સુરક્ષા કરાવનારી એ ગૌમાતા છે, આપણને સુરક્ષિત કરનારી એ ગૌમાતા છે. તો આપણે ગૌમાતાને કેમ આજે વિસ્મરણ કરી રહ્યા છીએ? અને વિસ્મરણ કરી રહ્યા છીએ તેના જ કારણે આપણા ભારત દેશની આજે દુર્દશા થઈ રહી છે. આજે આ દુર્દશા છે. જ્યારે પ્રાચીન સમયમાં જે ઉંમરમાં બાળકોના જ્યારે દાંત તૂટતા હતા, આજે એ જ ઉંમરમાં બાળકોના દિલ તૂટી રહ્યા છે. આજે આપણા બાળકો, આપણી પેઢી કયા માર્ગ પર જઈ રહી છે, આપણે વિચાર કરવા જેવી વાત છે. કેમ કે સાત્વિક ઉર્જાનો સ્ત્રોત એ ગૌમાતા, તેનાથી આપણા બાળકોને આપણે દૂર કર્યા, એટલા માટે આજે આપણા બાળકો અન્ય માર્ગ પર ભટકી રહ્યા છે. આપણો ધર્મ શું છે, આપણા ધર્મનું પ્રધાન શું છે, આપણા ધર્મનું હૃદય શું છે, તેને આપણે આપણા બાળકોને સમજાવી શક્યા નથી, એટલા માટે તે અન્ય માર્ગ પર વિકસિત થઈ રહ્યા છે. અને ત્યારબાદ આપણે એમની મિત્રતા, એમની સંગતને દોષ આપીએ છીએ. ત્યારબાદ આપણે આપણા કર્મને, આપણી પરિવર્તનને દોષ આપીએ છીએ, આપણા પોષણને દોષ આપીએ છીએ. પરંતુ આજે વાસ્તવિકતા છે જાગૃત થવાની, કે આપણી આવનારી પેઢીને આપણે ગૌસેવા તરફ કઈ પ્રકારે વાળીએ, એવું શું એમના જીવનમાં પરિવર્તન લાવીએ કે એમને આપણો ધર્મ સમજાય. કેમ કે આ સનાતન ધર્મનું મૂળભૂત હૃદય છે એ ગૌમાતા છે. આ સનાતન ધર્મનું વિકસિત થવાનું મૂળભૂત કારણ, એને સાત્વિક ઉર્જા પ્રદાન કરનારું મૂળભૂત કારણ એ ગૌમાતા છે. ગૌમાતાની સેવા કરવા માત્રથી જ આ સનાતન ધર્મ જીવિત રહી શકે છે. આમાં કોઈ પણ પ્રકારની વિવાદ અથવા વિરોધનો વિષય છે જ નહીં, આ તો સંવાદનો વિષય છે. અને એ જ અચંબિત કરનારું છે કે ગૌમાતાને લઈને કોઈ પણ પ્રકારનો સંવાદ થઈ રહ્યો નથી. પોતાના ઘરમાં હોય, બાળકો વચ્ચે હોય, મિત્રો વચ્ચે હોય, કુટુંબીજન વચ્ચે હોય, ક્યાંય પણ ગૌમાતાને લઈને, ગૌમાતાની સુરક્ષાને લઈને, એમની સુવ્યવસ્થાઓને લઈને ક્યારેય સંવાદ કરવામાં આવતો નથી. એ વાતની આજે ચિંતા થઈ રહી છે કે આજે 5 વર્ષ પછી, 10 વર્ષ પછી આપણો દેશ ક્યાં જઈને આજે આપણે જેની દશા જોવાના છીએ. તો એટલા માટે આજે પણ સમય છે, યદી આપણા બાળકોને આપણે સનાતન ધર્મ વિશે સમજાવીશું, આપણો જે માર્ગ છે, આપણો જે પુષ્ટિ માર્ગ છે, તેના વિશે યદી આપણે એમને સમજાવીએ છીએ, તેના વિશે આપણે તેની મહિમા સમજાવીએ છીએ, તો તેનું મૂળભૂત સ્ત્રોત ગૌમાતા છે, તો તેમના વિશે પણ સમજાવવાનું વિસ્મરણ ન કરો. કે આપણા ધર્મનું, આપણા પંથનું પ્રતીક એ ગૌમાતા છે. જે પ્રકારે એક પાયો હોય છે, જે પ્રકારે ખુરશીનો પાયો હોય, આપણે એક ઉદાહરણ નાનું લૌકિકમાં લઈએ કે જે પ્રકારે ખુરશીનો પાયો હોય, એમાંથી એક પાયો તૂટી જાય અને ખુરશી સ્થિત ઊભી રહી શકતી નથી, સ્થિર રહી શકતી નથી. તો આ તો સનાતન ધર્મ છે, અને આ સનાતન ધર્મનો પાયો ગૌમાતા છે. યદી આ ગૌમાતા રૂપી પાયાને આપણા ધર્મ રૂપી થી દૂર કરવામાં આવશે, તો આ આપણો ધર્મ છે એ ડગમગવા લાગશે. અને આપણો જ્યારે ધર્મ સ્થિર રહી શકશે નહીં, તો આપણે કયા ધર્મ વિશે ચર્ચા કરીશું? આપણે કયા ધર્મને આપણા બાળકોને આપશું? આપણે કયા ધર્મ તરફ આપણા બાળકોને વાળશું? અને આપણે કયા માર્ગમાં આપણા બાળકોને લઈ જવાના છીએ? તો એટલા માટે હજુ પણ વિલંબ થયો નથી. આજથી જ આપણા નિજજનોને, આપણા બાળકોને, આપણી આવનારી પેઢીને ગૌમાતાની મહિમા સમજાવીએ, ગૌમાતાની કથાઓ શ્રવણ કરાવીએ. વધુમાં વધુ ગૌમાતાની કથાઓ શ્રવણ કરવાથી તેમના મનમાં ગૌમાતા પ્રત્યેનો ભાવ પ્રગટ થશે, એમના પ્રત્યેનો પ્રેમ પ્રગટ થશે. એમને જ્યારે જે પ્રેમ એ અન્ય લોકોમાં શોધી રહ્યા છે, આજે આપણા બાળકોને એવો વિચાર આવે છે કે મને પ્રેમ મળતો નથી, પ્રેમ મળતો નથી. આ પહેલા લોકો, બીજા લોકો, ત્રીજા લોકો, અનેક લોકો પાસેથી આજે આપણા બાળકો પ્રેમ શોધી રહ્યા છે. પરંતુ જ્યારે પ્રેમનું વાસ્તવિક સ્વરૂપ એ ગૌમાતા છે, તો એ પ્રેમના સ્વરૂપ સાથે જ્યારે આપણે એમનું મિલન કરાવીશું, ત્યારે બાળકોને અન્ય પ્રકારથી પ્રેમ શોધવાની આવશ્યકતા આવશે નહીં. તે નિશ્ચિત છે. તો
તો એટલા માટે બાળકોને જ્યારે ગૌ સેવા કરવાવશો ત્યારે તેમના જીવનમાં પ્રેમ ભાવ, કરુણા ભાવ, દયા ભાવ અને દીન ભાવ પ્રગટ થાય છે, અને જે ખરેખર આજે બાળકોમાં લોપ થતો જાય છે. તો આ જ પ્રકારે આપણે આપણા સનાતન ધર્મને સમજીએ, આપણું પંથ, આપણા સંપ્રદાય, આપણા પુષ્ટિ માર્ગને સમજીએ, અને તે માર્ગમાં આપણા ગુરુજનોએ, આપણા આચાર્યજનોએ, આપણા પ્રભુએ પ્રધાનતા કોને આપી છે? તો ગૌમાતાને. અને એમને પ્રધાનતા શું કામ આપી છે એ જાણવાનો જ્યાં સુધી પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી આપણે આપણા ધર્મને, આપણા સંપ્રદાયને કઈ પ્રકારે સમજીશું? અને જ્યારે એમની કથાઓને શ્રવણ કરીશું ત્યારે આપણને જાણ થાય છે કે આપણા પ્રભુ, આપણા ગુરુજન, આપણા આચાર્યજનોએ ગૌમાતાને આપણા માર્ગમાં, આપણા ધર્મમાં પ્રધાનતા કેમ આપી છે? એવું ગૌમાતામાં શું છે કે એમને પ્રધાન માનવામાં આવ્યા છે? એવું ગૌમાતામાં છે શું કે જે સદૈવ સમસ્ત જગતનું કલ્યાણ કરે છે? શેના પરથી એવું સિદ્ધ થાય છે? એમની કરુણા પ્રેમ પર, એમની ભાવના પર, એમનો ભાવ જે પરિવર્તિત રૂપે આપણને પ્રદાન થાય છે તેના પરથી સિદ્ધ થાય છે કે આપણા જીવનમાં એ કેટલો આપણો ઉદ્ધાર કરે છે. તો આ જ પ્રકારે આપણા સનાતન ધર્મને, આપણા માર્ગને આપણે સમજવાનો પ્રયાસ કરીએ, આપણા આચાર્યજનોના નિયમો અનુસાર ચાલીએ, આપણા ગુરુજનોના નિયમો અનુસાર ચાલીએ અને તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરીએ. તો જે પ્રકારે ગૌસેવા કરીને રાજા સુકેતુમાનને ગૌલોકધામની પ્રાપ્તિ થઈ, એ જ પ્રકારે આ રાજા સુકેતુમાન અને આ ગૌલોકધામની કથા અને ગૌમાતાની કથાને જે કોઈ પણ જીવ શ્રવણ કરે છે તેના પિતૃઓ ઉદ્ધાર થઈ જાય છે, તેમના પિતૃઓનો તત્કાલ ઉદ્ધાર થઈ જાય છે, અને તેમના પિતૃઓને ત્યાં ને ત્યાં પોષણની પ્રાપ્તિ થાય છે, અને તેમના પિતૃઓ તે જીવ પર અમી વર્ષા વરસાવે છે. કેમ કે એ જીવના હૃદયમાં એ ભાવ તત્કાલ હૃદયારૂઢ થયો કે ગૌમાતાના કારણે જ આ સમસ્ત પૃથ્વી ટકેલી છે. અને જ્યારે ગૌ સેવા કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ પણ પ્રસન્ન થાય છે. તો આ જ પ્રકારે ગૌમાતાની સેવા કરતા રહીએ, ગૌમાતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરતા રહીએ, ગૌમાતાની કથા શ્રવણ કરતા રહીએ અને ગૌમાતાની કથાને અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવતા રહીએ, જેનાથી આપના જીવનમાં આપણને અનેક પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ થાય છે. તો આજની કથાને અહીં જ વિરામ આપીએ અને ગૌમાતાની સેવાને અંગીકાર કરીએ, અને ગૌમાતાની સેવાને પોતાના જીવનમાં પ્રધાન માનીને એ જ સેવાને પોતાના જીવનનો લક્ષ્ય અને પોતાના જીવનનું કર્તવ્ય બનાવીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી કામધેનુ મૈયા કી જય.